જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આશીષભાઈ અમારો પરિચય જૂનો, પણ એમણે આજે સરસ સ્મરણ કરાવ્યું અને એ પરિચયને કારણે મને તો ફાયદો થયો. બાકી બિહારીજીને સરસ દર્શન થઈ ગયા, કારણ કે આશીષભાઈ ન હોત તો એ દર્શન કરવામાં મારે વધારે લાંબો સમય રાહ જોવી પડે. આશીર્વાદને કારણે આ કદાચ એમાં કંઈક બેટરીનો પ્રોબ્લેમ લાગે છે તો હું ઊભા બોલું, મને વાંધો નથી. પણ આ તો આમ વચ્ચે ઊભો રહું ને તો જરા બધાને દેખાય, એટલે પેલું એક બાજુ તમારે ડોક રહી જશે. પાછું કાલ સવારે પાછું ફરવાનું છે, દર્શન કરવાના છે, સાંભળવાનું છે, બધું છે. તો મિત્રો, બાકી બિહારીજીથી જ આપણે શરૂઆત કરીએ મારી વાત, કારણ કે આજે જ દર્શન કર્યા છે, તાજું છે. આપે પણ કર્યા જશે, કારણ કે મને કહ્યું હતું 70 જણા અંદર ગયા છે દર્શન કરવા. અમે બેઠા હતા જ્યારે ઓફિસમાં, ત્યારે બાકી બિહારીજીનું સ્વરૂપ જોતા જ મને વિચાર આવે કે ભાઈ એક પગ છે એ સ્થિર છે, સ્ટ્રેટ છે, સીધો છે. એક પગ છે એ ઝૂકેલો છે, ઉપર આમ સરસ મુદ્રા છે. વાંસળી વગાડવાથી બાકી બિહારીનું સ્વરૂપ ચિત્રોમાં પણ આપણે જોયું હશે, બહુ વિખ્યાત સ્વરૂપ છે. હવે કંઈ વાંસળી વગાડવા માટે એમ જ ઊભા રહેવું તો ફરજિયાત છે નહીં. એ તો બેસીને પણ ઘણા લોકો, હરિપ્રસાદ ચોરસિયા તો બેસીને વગાડતા, પલાઠી મારીને વગાડતા. એટલે વાંસળી વગાડવા માટેની મુદ્રા નથી. કૃષ્ણ તો અનેક મુદ્રાઓમાં ઊભેલા આપણને જોવા મળે. તો બાકી બિહારી સ્વરૂપ આવું કેમ છે? તો કૃષ્ણની મજા એ છે કે કૃષ્ણની લીલા અપરંપાર છે, કૃષ્ણના રંગ હજાર છે. અને મોરપીછ એમણે એટલે જ ધારણ કર્યું છે. હું કહેતો હોઉં છું કે બધા જ રંગોનો સમન્વય મારી અંદર થયેલો છે, એમ માનીને જ આપણે એમને વંદન કરવાના છે. તો એમના અર્થઘટનો પણ ખૂબ થયા છે. કૃષ્ણના અર્થઘટનો થયા જ કરે છે. હરિ અનંત હરિ કથા અનંતા. તો એ અર્થઘટનોને કારણે મને એક અર્થઘટન મારું એ વિચારમાં આવે છે કે કૃષ્ણ આપણને એમ કહે છે કે એક પગ છે ને એ સંસારમાં રાખો, વ્યવહારમાં રાખો, જીવનમાં રાખો, જવાબદારીમાં રાખો. કારણ કે એ તો કૃષ્ણએ નિભાવી છે, પુત્ર તરીકેની, પિતા તરીકેની, સસરા તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવી છે. મિત્ર તરીકેની પણ નિભાવી છે, અને સારથી તરીકેની પણ, માર્ગદર્શક તરીકેની પણ નિભાવી છે. તો એક પગ છે વ્યવહારમાં રાખો, સંસારમાં રાખો, જીવનમાં રાખો. અઘરું છે, બોલવું સહેલું છે બહુ અઘરું. ત્યાગ કરવો જેટલો સહેલો છે ને એટલું સંસારમાં વ્યવહારમાં રહીને જીવન જીવવું અઘરું છે. ચાર્લી ચેપ્લિન નામના એક બહુ મોટા હાસ્ય કલાકાર, તમારામાંથી કોઈ કદાચ ફિલ્મોના શોખીન હશે, તેમની કોમેડી ફિલ્મો જોઈ હશે, બ્લેક એન્ડ વ્હાઇટ કોમેડી ફિલ્મોના જમાનામાં. અને એવડા મોટા કલાકાર કે ઓસ્કાર એવોર્ડ, સૌથી મોટા એવોર્ડ ગણાય દુનિયાના, એ જ્યારે આપવામાં આવ્યા ત્યારે ચાર્લી ચેપ્લિનને ઊભા થઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ, અમેરિકાની હોલિવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 5 મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. એ વર્લ્ડ રેકોર્ડ છે. હજી સુધી કોઈને આટલું લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું નથી. એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટમાં મળ્યું. એમણે એમની એક્સેપ્ટન્સ સ્પીચમાં એમ કહેલું કે દરિયાના કિનારે તમે ચાલો અને તમારા પગ ભીના ન થાય એવું બને. તમે બહુ સાચવીને ચાલો, સારા સ્લીપર પહેરો, જાળવીને રેતી વચ્ચે પગ મૂકો, પગ ભીના કર્યા વગર દરિયા કિનારે ફરીને ફોટા પાડીને પાછા આવતા રહ્યો એવું બને. પણ સંસારના કિનારે તમે ચાલો અને આંખ ભીની ન થાય એવું ન બને. એવી ઘટનાઓ તમારે જીરવવી જ પડે જીવનમાં કે જેને કારણે તમારી આંખના ખૂણા ભીના થાય ને થાય જ. આપણે તો જે લીલાઓ કરી, આપણે ત્યાં વિષ્ણુના અવતારોની અલગ અલગ લીલાઓ આપણે જોઈ છે ભારતીય સંસ્કૃતિમાં. એ દરેક લીલાઓ સાથે તમે જુઓ તો પીડા પણ જોડાયેલી છે. કોઈકને વનવાસ મળે, રામને વનવાસ મળે, પરશુરામને એમની માતાનું જ મસ્તક કાપવા માટે પિતા કસોટીઓ થાય. ક્યાંય સીધી લીટી નથી. આપ વિચાર કરજો, જરા મુશ્કેલી પડે જીવનની અંદર, જીવન અઘરું લાગે, પણ છતાં પણ એ પ્રસન્નતાથી જીવન જીવી જાય અને આપણને પણ પ્રસન્નતાની પમરાટ ફેલાવી જાય. હમણાં જ અહીં 2-4 ડાઘા છે, અહીં 2-4 ડાઘા છે, ચંદનના છે. ચંદન ખરતું જાય છે. આપ બધાએ લગાડ્યું, મેં પણ લગાડ્યું. તો મને આશીષભાઈ કહેતા હતા કે ભાઈ આ ચંદન જરા અહીં છે. એટલે મેં કીધું એનો ફાયદો એ ચંદનનો કે એના ડાઘ ન પડે પણ સુવાસ આવે. જીવનને ફૂલોની જેમ આપણે જીવીએ ને તો કોઈક મસળી પણ નાખે ને તો સુગંધ લેતું જાય. કાંટાની જેમ જીવીએ ને તો કોઈ લોહી કાઢતા જાય. પણ જો ફૂલોની જેમ જીવીએ, આપણને કોઈક ચોળી નાખે, મસળી નાખે, પણ એ ઘરે જાય ને ત્યારે એને ખબર પડે કે મેં જેને મસળી નાખ્યા ને એની એ સુગંધ મારા હાથમાંથી જાતી નથી. આ જીવન છે. તો બાકી બિહારી સ્વરૂપ આપણને એ શીખવાડે છે કે આ જીવનમાં તો બધાએ જીવવાનું જ છે. તમે મનુષ્ય દેહમાં આવ્યા એટલે તમારે એના ધર્મો નિભાવવા જ પડે. તમે એવું ન બને કે મનુષ્ય દેહમાં આવ્યા એટલે તમારે કંઈ એના દેહ ધર્મ બંધ થઈ જાય. મોઢામાં
માની લો કે આ સાદી વાત, લાળ પડતી હોય, થૂક આવતું હોય તો આવે જ, જે મનુષ્ય દેહધારી હોય આવે. હવે બાપુ સાથે ગમત, તો બાપુ તો બહુ પાછા ગમતીલા મોજીલા સ્વભાવના, એટલે હું બાપુ સાથે વારંવાર રહું અને ક્યારેક તો હું બાપુની હાલત જોઉં. સવારે 5 વાગ્યાને બાપુ ઉઠ્યા હોય અને એક ધારું કથા હોય, કથા પછી પાછા કોઈ કંઈ વિશ્રામનો સમય હોય નહીં, કાર્યક્રમો. હવે તો બાપુએ થોડા ઓછા કર્યા, બાકી પહેલાં તો દરેક કવિઓ ગુજરાતીમાં હતા એ દરેકના પુસ્તકો બાપુએ જ વિમોચન કરવાનો એવો ધારો થઈ ગયો એવી હાલત હતી. તો હું ક્યારેક બાપુને કહું કે બાપુ આમાં બીજું તો કંઈ નહીં, ક્યારેક ખંજવાળ આવતી હોય તો શું થાય? આપણે આમ કંઈક ખંજવાળ આવે તો વ્યાસપીઠ ઉપર તો ન ખંજવાળી શકાય, તો 5 મિનિટે આપણે તો સમય નહીં મળતો હોય ને તો બાપુ હસતા હસતા કે હવે એ ભૂલાઈ જાય. આપણે આપણું કર્મ કરતા હોય એમાં ભૂલાઈ જાય કે દેહને કંઈ પીડા થાય છે, દેહને કંઈ કષ્ટ થાય છે, એમાં રહેવાઈ જાય. એટલે મેં કીધું મને તો ક્યારેક એમ થાય કે આપણે કોઈ 5 મિનિટે નહીં આપતું હોય એકાંતની, કે શાંતિથી માણસ 1 મિનિટ મોઢું પણ ધોઈ શકે, શાંતિથી વિચાર કરી શકે કે મારે શું આગળ કરવાનું છે. આ સંસાર છે. જેને સંસારનો ત્યાગ કરેલો હોય એણે આટલા તો એમાં લિપ્ત થવું પડે છે. એટલે કૃષ્ણ આપણને બહુ નિખાલસતાથી કહી દે છે કે એક પગ તો મક્કમપણે મજબૂતાઈથી એમાં ખોડાયેલો રાખવો જ પડશે, કારણ કે વિષ્ણુના અવતાર છે. જીઓડી ગોડ, ગોડ એટલે ભગવાન અંગ્રેજીમાં, જી ફોર જનરેટર, જે બનાવે છે એટલે બ્રહ્મા, ડી ફોર ડિસ્ટ્રોયર, જે સંહાર કરે છે એટલે શિવ, અને ઓ ફોર ઓપરેટર, જે ચલાવે છે ને એ વિષ્ણુ છે. એટલે જ એના અર્ધાંગિની તરીકે ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને બેસાડ્યા, કારણ કે લક્ષ્મી વગર કાંઈ ચાલે નહીં. બરાબર. હમણાં ભાવેશભાઈનો અમારે પરિચય થયો, આજે સાંજે જ થયો, એટલે મને આપ કહેતા હતા કે ભાઈ એમના જ મનોરથને કારણે આ બધું શક્ય છે, અને એ બેઠા બેઠા આવા ઘણા મનોરથો કર્યા કરે છે. તો એ મનોરથ તો આપણે કરીએ, પણ એ મનોરથ પૂરો કરવા માટે ભગવાનના અર્ધાંગિની તરીકે લક્ષ્મીદેવ બેઠા છે. એટલે આપણા તહેવાર, દિવાળીનો તહેવાર છે એ સૌથી મોટો તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં, કે લક્ષ્મી પૂજન એ સૌથી મોટું પૂજન છે. તો સંસાર ચલાવવો હશે તો બાજુમાં લક્ષ્મીને બેસાડવા પડશે. એટલે ગણેશ તમારે માંડવા હોય તો રિદ્ધિ અને સિદ્ધિ બંને જોશે. જો ભારતીય સંસ્કૃતિનું બેલેન્સ વિચાર કરો, એકલી સિદ્ધિ હોય પણ રિદ્ધિ ન હોય તો બિચારા જીનિયસ વિજ્ઞાનીઓ ઘણી વખત આપઘાત કરીને મરી જાય. વિન્સેન્ટ વાન ગોગ નામનો ચિત્રકાર હતો જેના ચિત્રો આજે કરોડોમાં વેચાય છે, પણ પોતે બિચારો ફૂટપાથ ઉપર મરી ગયો, કારણ કે ત્યારે એની કોઈ પાસે હતું નહીં કંઈ. એટલે રિદ્ધિ તો હોવી જોઈએ. એકલી રિદ્ધિ હોય ને સિદ્ધિ ન હોય તો રિદ્ધિનું કરશો શું? મેં એવા લોકો જોયા છે કે જેની પાસે પૈસા બહુ થઈ જાય, આપણે ગુજરાતીઓ છે, મારા કાર્યક્રમોને કારણે મને જાત જાતના પરિચયો થાય. પૈસા બહુ થઈ જાય પણ પૈસાનું શું કરવું એ ખબર ન હોય, એટલે બેઠા બેઠા બાથરૂમ નવો બનાવે કે આપણે આ બાથરૂમ જૂનો છે ને તોડીએ ને હવે નવા પ્રકારની આ ટાઇલ્સ આવી છે ને હવે નવા પ્રકારનું એમાં બધું આ શાવર આવ્યો છે ને એ કરીએ, કારણ કે પૈસા વધી પડ્યા છે ને શું કરવું એ ખબર પડતી નથી. ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાંથી એક્સ્ટ્રા આવી ગયા છે ને બાકીનો તો ટેક્સમાં સરકાર લઈ જાય, એટલે કાંઈ નહીં તો આપણે આ કરીએ, તોડફોડ કરીએ ઘરમાં થોડી. એટલે રિદ્ધિ અને સિદ્ધિ બંને જોઈએ. સિદ્ધિ તમને એ પ્રકારની પ્રજ્ઞા આપે કે મારે શું કરવું છે જીવનમાં, અને રિદ્ધિ જે છે એ જે કરવું છે એના માટેની તાકાત આપે. એટલે મને ઘણીવાર લોકો પૂછે કે પૈસાનું મહત્વ કેટલું, એટલે હું એનું કહું કે મની ઇઝ વોટ મની ડઝ. પૈસાનું કંઈ મહત્વ જ નથી, પૈસાથી તમે શું કરો છો ને એનું મહત્વ છે. કારણ કે લઈ તો નથી જવાના આપણે ભેગા, ગમે એટલા આપણે ભેગા કર્યા હશે, ભેગા લઈ તો નથી જવાના. ઓશો રત્નીશ તો બહુ રમૂજી વ્યાખ્યાનો કરતા અને બહુ કટાક્ષવાળા ટૂચકાઓ સંભળાવતા ફિલોસોફી કરતાં કરતાં. તો એમણે એકવાર એક ટૂચકો સંભળાવેલો કે ભાઈ એક શેઠ હતા અને શેઠને રાતના ધાડું પાડું આવ્યા, ચોર આવ્યા ઘરમાં. બંદૂકની અણીએ શેઠને પૂછ્યું તિજોરીની ચાવી કાઢો. શેઠ કે મારી નાખો પણ તિજોરીની ચાવી ન આપો. એટલે પહેલાં ચોરને નવાઈ લાગી કે આ તો અઘરો કેસ છે, માણસ મરી જવા તૈયાર છે પણ પૈસા આપવા તૈયાર નથી. એટલે કે અમે ખરેખર મારી નાખશું હો એમ કે. તો કે તો મારી જ નાખો પણ ચાવી તો નહીં આપો. એટલે પેલા ચોરને કે ભાઈ તમે મરવાને બદલે ચાવી આપી દો ને પછી પાછું ભેગું કરી લેજો પૈસા, હવે અત્યારે અમારે લઈ જવા દો. એટલે પેલા શેઠ કે જો જિંદગી તો ભગવાને મફતમાં આપી છે, પણ પૈસા મેં બહુ મહેનત કરીને ભેગા કર્યા છે. મફતનો માલ જોતો હોય તો લઈ જાઓ, જિંદગી મફત છે. પણ આ મહેનત કરીને, કષ્ટ કરીને, પરસેવો પાડીને દિવસો ખર્ચીને જે રૂપિયા ભેગા કરી રહી તો હું ન જ આપું. આ પરિસ્થિતિ છે આપણી બધાની. આપણી એટલે હું આપણી જ બોલું છું, આપની નથી બોલતો, આપણી બોલું છું. આપણે બધા આવી ગયા એની અંદર. આ પરિસ્થિતિમાં એક પગ મજબૂત ખોડાયેલો રાખવો પડે ટકી રહેવું હોય તો. આપણે ગુજરાતીમાં એક સરસ મજાની એક જમાનાની બહુ પ્રસિદ્ધ નવલકથા જેના ઉપરથી ફિલ્મ પણ બનેલી, મનુભાઈ પંચોળી દર્શકની, ઝેર તો પીધા જાણી જાણી.
સંસાર એટલે ઝેર તો પીધા જાણીને ખબર જ છે કે આમાં ઝેર પીવાનું છે, તોય આપણે એનો પ્યાલો ગટગટાવીને પી ગયા. આપણે જૂના જમાનામાં કુટુંબના જે વડીલો હોય ને, આપણા પ્રકાશભાઈ જેવા જે બધા જે દોડાદોડી કરે, બધું આયોજન કરે, ખભા ઉપર ભાર લઈને બેસે, આને મોભી કહેવાતા. આ સંસ્થાના મોભી કોણ છે, આ કુટુંબના મોભી કોણ છે, આ ગામના મોભી કોણ છે, મોભી કહેવાતા. હવે મોભી એટલે મોભનું જે લાકડું હોય ને, કોઈ પણ જૂના જમાનાના આપ મકાનો જોયા હોય, અત્યારે અહીં પણ બધા આસપાસ જોઈ શકશો, અમુક છે હજી એવા, એમાં પેલા લાકડાના નળિયાવાળા પેલા છાપરા હોય, એમાં સૌથી મોટું જાડું થડિયું હોય એ લાકડું મોભનું હોય, જેના આધારે જ આખું છાપરું તકેલું હોય. મોભી હંમેશા બધાનું વજન લેવું પડે. મોભી હંમેશા બધાને, મોભીના આધારે બાકીના નાના નાના ચપાતરા છે એ ટકેલા હોય. મોભી એમ કહી ન શકે કે હું જો અહીંથી જતો રહીશ, પેલા કહી શકે, નળિયું કહી શકે હું ઉખડી જાઉં છું, પટ્ટી કહી શકે ઉખડી જાય તો છત ઉખડી જાય. વિચાર કરજો, આ મોભી થવું ને અઘરું કામ છે જીવનમાં. દરેક પરિવારો આપણે ત્યાં ભારતમાં, ગુજરાતમાં એટલે જ ટકેલા છે, મારું નિરીક્ષણ છે આટલા વર્ષોથી હું જે હરું ફરું છું જોઉં છું એમાં, કે કોક ને કોક વ્યક્તિ છે ને એ નીલકંઠ મહાદેવની જેમ ઝેર છે ને એ ગળામાં અટકે છે. એ કોઈ પણ હોય, કુટુંબના કોઈ બા હોય, કોઈ બાપુજી હોય, મોટા ભાભી હોય, કોઈ ભાઈ હોય, કોઈ દીકરી હોય, કોઈક તો એવું હોય જ છે આખા પરિવારમાં કે જે મોભ બનવા માટે બાકીનો ભાર, બાકીનું વજન સહન કરી અને મહાદેવે જે આપણને બતાવ્યું કે અમૃત મંથન કરવા નીકળો ને તો પહેલાં તો ઝેર જ આવે. આપે માની લો કે શરૂ કર્યું હોય કે મારે કૃષ્ણ ભક્તિના ગીત ગાવા છે, તો મેં તો જોયું છે આપણે ત્યાં કેટલાક લોકોને તો કાંઈ આપણે કરીએ ને એમાંય વાંધો હોય. એમ એને વાંધો કે ભાઈ જો કંઈ આપણે કંઈ ખરાબ એનું કર્યું હોય ને, અમારે ગોંડલ જેવા ગામ નાનકડું મોટો થયો ત્યાં અડધી માથાકૂટ તો એમ થતી કે મારું સામું કેમ જોયું, બસ. એટલે માથાકૂટ કરવાનું કંઈક કારણ તો જોઈએ ને. આજે સવારના હું નીકળો મારે કંઈક આમ હાથમાં ખંજવાળ આવે છે તો કેમ કરવું, તો કે આમ કોકને પકડીને કહેવાનું કેમ મારી સામું જો છો, ત્યાંથી ધીંગાણા થઈ જાય. બે ચાર વખતે એકાદ તો લાશ પડી ગઈ હોય એવું બન્યું છે આવી વાતમાં, આવી નાનકડી વાતમાં, કારણ કે પછી સામો માણસે કંઈક બોલે. હવે વિચાર કરજો મિત્રો, બાકે બિહારી સ્વરૂપ આપણને આ તો શીખવાડે જ છે કે એક પગ ટકાવીને રાખવાનો છે એટલે મજબૂત નીચે, પણ એક પગ જરા અધ્ધર છે, સાવધર નથી, જરાક અધ્ધર છે. એ જે પગ છે એ સર્જકતાનો પગ છે, એ કળાનો પગ છે, એ રસિકતાનો પગ છે, એ ભાવનો પગ છે, એ સ્નેહનો પગ છે, એ સંવેદનાનો પગ છે. એ પગ છે કે જે આપણને પહેલું તો જીવનમાં કેમ જીવવું, શું કરવું, આ કરવું એ બધું બતાવશે. પણ એ બધું મળી ગયા પછી શું કરવું, તો આવું સરસ મજાનું રસપાન કરવું, આવી રીતે જવું. હું આજે જ વાત સાંભળતો હતો, ભાવેશભાઈ છે એ બધે કહેતા હતા કે મને કહું તો શ્રાદ્ધ પક્ષની અંદર જાઉં, ઓફ સિઝનમાં જાઉં, બનારસના ઘાટ ઉપર આખી રાત બેસું, દર્શન કરવા ભલે ન જાઉં પણ બનારસના ઘાટ ઉપર જઈને પલાઠો મારીને બેસું, આખી રાત ગંગા કિનારે બેઠો રહું. એ જે છે ને એ પેલો અધ્ધર રહેલો પગ છે, જે આપણા જીવનમાં રંગો પૂરે છે, જે જીવનની બાંસુરી બનાવે છે. કૃષ્ણ સાથે બાંસુરી તો જોડાયેલી. આપણે તો મુરલીધર કીધા એમને, મુરલી તો એમનું મુખ્ય. આમ ગાંધીજીના જેમ ચશ્મા આપણે સ્વચ્છ ભારતના નોટ ઉપર ચિતરેલા હોય તો ખબર પડી જાય કે આ ગાંધીજીની વાત ચાલે છે. એમ ખાલી એક બાંસુરીને એક મોરપીંછ મૂકી દો તો ખબર પડી જાય કૃષ્ણની વાત ચાલે છે, દોરવાની જરૂર ન પડે આખું ચિત્ર. પણ વાંસળી છે ને એની તમે આપ જોજો, વાંસળીનું મહત્વ એ છે કે એમાં છિદ્રો હોય, પણ છિદ્રો હોવાથી વાંસળીમાંથી સંગીત નથી આવતું. ગમે એવો વાંસ લઉં, ગમે એવી ભૂંગળી લઉં, ગમે એવું સ્ટીલ લઉં, ગમે એવું સોનું લઉં, એમાં છિદ્રો પાડી દઉં એનાથી સંગીત નથી આવતું. ફૂંક મારો ને ત્યારે સંગીત રેલાય છે. તમારે શ્વાસ ભરવો પડશે કોઈક છિદ્રની અંદર. જીવનનો સૌથી મોટો પડકાર આ છે. હું આજે ગોવર્ધનના દર્શન પણ કરી આવ્યો, ભલે થોડા ફાસ્ટ ફોરવર્ડમાં કર્યા. એક ઓટો રિક્ષા ભાડે કરીને અલગ અલગ જગ્યાએ મને રોકતા ગયા, કારણ કે આખી પરિક્રમા કરું તો બાકે બિહારીના દર્શન થાય એમ નહોતા. દિવસ એક હતો અને ઘણું બધા હાલત એવી હતી કે ભાઈ 2 દડા હવા મળે ને 2 દડા હાથમાં રહે, પણ ભગવાનની કૃપાથી બધા દર્શન થઈ ગયા. પ્રકાશભાઈએ સારા હેતુથી બોલાવ્યો હશે ને આમ દિલ ખોલીને, એટલે એકેય જગ્યાએ એવું નથી બન્યું દર્શન નથી થયા. બધા દર્શન, નિધિવન ને બધું, પ્રેમ મંદિર બધું જ આવ્યો. તો ગિરિરાજ ધરણમાં પણ આ જ સંદેશ છે. વિચાર કરજો, જે કોઈએ જીવનમાં આગળ વધવું હોય, જે કોઈએ જીવનમાં કંઈક ને કંઈક કરવું હોય, કોઈ પરાક્રમ કરવું હોય, પછી સમાજમાં, ઘરમાં, કોઈ પણ તમારે કાંઈ કરવું હોય તો તચલી આંગળીએ ગોવર્ધન તમારે ઊંચકવો પડશે. વજન તમારા ઉપર હશે, પણ વજન જ્યારે તમારા ઉપર હોય ને ત્યારે 2 એટીટ્યુડ ડેવલપ થાય.
તમે એમ કહો તમે જોયું હું કોણ, હું તો પર્વત ઉચકી નાખું રતલી આગલી આઘાર્યો વીઆઈપી વીવીઆઈપી. આપણે ત્યાં ભારતમાં જ આવો શબ્દ જો, આખી દુનિયામાં ક્યાંય નથી. આ વીઆઈપીઓ નહીં સોફા સાહેબ બધવા માંડ્યા ને જાજા, એટલે પછી હવે વીઆઈપીના સોફાથી આગળ કોને બેસાડવા, તો કે વીવીઆઈપી. આ હું પૃથ્વીમાં જ્યાં જ્યાં ફર્યો છું, જાત જાતના ઓપેરાઓ જોવા ગયો છું, જાત જાતના થિયેટરમાં જઈને બેઠો છું, બધે વીઆઈપી શબ્દના ક્લાસ પછી વીવીઆઈપી ભારત જ શોધેલો છે કે હજી સ્પેશિયલ કોક આવે તો શું કરવું, હજી સ્પેશિયલ આવે તો શું કરવું. હવે ડિલક્સ વીઆઈપી ને એક્ઝિક્યુટિવ વીઆઈપી ને સુપર ડિલક્સ વીઆઈપી ને એવું થશે કદાચ. તો આ વીઆઈપી ગીરી તમે કરવા જાઓ ને પરાક્રમ કરીને, તો દુનિયા તમારી સામે થઈ જાય. કૃષ્ણે કોઈને સામે નથી રાખ્યા, સાથે રાખ્યા છે ને એટલે ભગવાન છે, એટલે જગતગુરુ છે. તમે સામે નથી, ભલે વજન હું ઊંચકું છું, પણ ફોટોગ્રાફ પડવાનો હોય ને તો તમે મારી ભેગા ઊભા રહેજો. જિંદગીમાં સફળ થવું હોય તો કોઈને સામે ન રાખો, બધાને સાથે રાખતા શીખો. આ કૃષ્ણની ચાવી છે જીવનની. હું તો જે કૃષ્ણને જોઉં છું એ ઘણી વખત આવી રીતે જોઉં છું કે ભાઈ આપણા જીવનમાં શું ઉપયોગી થાય. ભાગવત કથામાં તો હું અધિકારી નથી કાંઈ પણ વાત કરવાનો, તો આશીષભાઈનો અધિકાર પણ છે અને એમની પાસેથી મારે સમજણ કહેવાની હોય. હું તો મારી નાની સમજ મુજબ એમ જોઉં કે તમારી મારી લાઈફમાં કૃષ્ણ ક્યાં ઉપયોગી થાય. જિંદગીમાં જાત જાતના જે પ્રશ્નો ઊભા થતા હોય ત્યાં કૃષ્ણ કેમ સોલ્વ કરે. પતિ પત્ની સરસ તૈયાર થઈને જતા હતા એકદમ રિસેપ્શનમાં જવા માટે, અને આપણે ત્યાં એવું હોય ને કે આમ આપણે ગમે તેટલે સરસ વસ્તુઓ લઈને રાખી હોય એ બહારનાઓ માટે જ હોય, ઘરનાઓ માટે ન હોય. તૈયાર માણસ ત્યારે જ થાય જ્યારે બહારની દુનિયામાં જવાનું હોય. ઘરની દુનિયામાં કોઈ તૈયાર થઈને બેસતું જ નથી. તમારા શું અનુભવ હોય એ મને ખબર નથી, પણ મારો અનુભવ એવો છે કે મોંઘામાં મોંઘો ડિનર સેટ મહેમાનો માટે જ નીકળે. એમાં ઘરનો માણસ ખાતો જ ન હોય કોઈ દી. મહેમાન આવે ને તેથી ડિનર સેટ બહાર નીકળે. તો પતિ પત્ની તૈયાર થઈને જતા હતા અને પંચર પડ્યું કારમાં. પંચર પડ્યું એટલે પત્નીએ સવાલો પૂછવાને શરૂ કર્યા. કેમ પંચર પડ્યું? તમને દેખાણું નહીં, ખીલી હતી, કાચ હતો, તમે આપણે સ્પેર ટાયર છે, સ્પેર ટાયરમાં હવા છે, તમે એકલા કરી શકશો? ટાયર બદલાવતા કેટલી વાર લાગે? આપણે પહોંચવાનું છે ત્યાં પહોંચાશે? આ મેકઅપ ઉતરી જશે તો શું થશે? ત્યાં જમવાનું પૂરું થઈ જશે તો શું થશે? આ જમવાનું બધાને બહુ મોહ હોય. હું તો જોઉં કંકોત્રી લોકો હવે એવી ફેન્સી છપાવે છે, આખી બુકલેટ જેવી કંકોત્રી છપાવે ને પ્રી વેડિંગ શૂટ કરાવીને એના ફોટા મૂકે ને અમારા જેવા પાસે જાત જાતની ફિલોસોફીઓ લખાવે ને કવિતાઓ લખાવે ને. પણ લોકો આમાં ફેરવીને એટલું જ ચેક કરતા હોય છે કયા પાર્ટી પ્લોટમાં, કયા હોલમાં, કેટલા વાગે. વર કન્યાના નામ સુદ્ધા નથી વાંચતા. ચેક આટલું જ કરવાનું હોય, જમવાનું. એટલે પેલા બેનને એ ચિંતા હતી કે ભાઈ જમવાનું ત્યાં પૂરું થઈ જાય તો આપણે પંચર પડ્યું એમાં. ત્યાં એક પરગજુ ભાઈ નીકળ્યા, જેણે પોતાની ગાડી બ્રેક કરીને એમ થયું કે અંધારામાં પતિ પત્ની ઊભા છે, આ ભાઈ બિચારા મહેનત કરે છે ટાયર માટે. એટલે ભાઈ પાસે જઈને કહું કે હેલ્પ કરું? એટલે પેલા ભાઈ કે મારા વાઈફ સાથે થોડીક વાર ગપ્પા મારો ને તો હું ટાયર બદલાવી નાખું. કારણ કે આમાં મારાથી બે કામ અત્યારે નથી થતા. એના સવાલો ઝાઝા છે, બધા જવાબ દેવા જાઉં તો મારી પાસે એટલા જવાબ છે નહીં. પણ ટાયર બદલવામાં 5 મિનિટ થાય એમ છે, મને ખબર છે. શાંતિથી જો એ કરવા દે મને તો હમણાં બદલી નાખું. એટલે તમે એક કામ મને હેલ્પ કરો, તમે એની સાથે થોડીક વાતો કરો, એને એંગેજ રાખો ને હું ટાયર બદલી નાખું. આપણે આવા સવાલો લઈને જીવીએ છીએ જાત જાતના જીવનમાં. એટલે હું હસતા હસતા કહું કે એનું બેલેન્સ કેમ આવા સવાલો થાય? કારણ કે આપણે અંદરો અંદર સંવાદ સરખો નથી કરતા. ઇન્ટરનેટ ઉપર આપણે એટલું બધું ઠાલવી દઈએ છીએ કે અંતરનેટ ઉપર ઠાલવવા માટે કંઈ રહેતું જ નથી આપણી પાસે. કારણ કે આમ બધા ઓલા મેં તો નજર સામે જોયું છે, નજર સામે. હું બનાવીને નથી કહેતો તમને કહેવા માટે. મારી નજર સામે જોયું છે કે હસબન્ડ વાઈફની એનિવર્સરી હોય, આપણે વિશ કરવા માટે ગયા હોય અથવા સરસ બુકે લઈને ગયા હોય, એનો ફોટો પાડે, એ અપલોડ કરે ને ત્યાં બેઠા બેઠા બે એકબીજાના ફેસબુક ઉપર લાઈક કરીને કોમેન્ટ કરતા હોય સામે બેઠા બેઠા. એટલે એમને એકબીજાને પ્રેમ નથી બતાવો, એમને જગતને બતાવવું છે કે અમે કેટલો પ્રેમ કરીએ છીએ. હવે આ જગતને બતાવવું બહુ જોખમી છે. જગત બહુ જોખમી છે. સાર્ત્ર નામના એક મોટા ફિલોસોફર થઈ ગયા, એણે એક લીટીમાં જીવનનું પરમ સત્ય કીધું હતું અંગ્રેજીમાં, અધર્સ આર હેલ, બીજાઓ નરક છે. એટલે હું હસતા હસતા કહું કે ભારતીય સંસ્કૃતિ નિજાનંદની વાત એટલે જ કરે છે કે બીજાનંદ કોઈ દી થવાનો જ નથી. જે લોકો બીજાને ઇમ્પ્રેસ કરવા માટે સવારના પોરમાં નીકળે છે ને સાંજ પડે પોતે ડિપ્રેસ થઈ જાય છે, દુનિયા ઇમ્પ્રેસ નથી થતી. બરાબર, આવા ઘણા જોયા છે કે આપણે ઇમ્પ્રેશન પાડી દઈએ ગમે તેમ કરીએ. હવે તો ઇન્સ્ટાગ્રામને કારણે બહેનોને પૂછાય ઘણી સંખ્યામાં બેઠા છે, કપડાઓના ખર્ચા વધી ગયા.
પહેલાં તો અમારે જો આ માની લો કે આવું એકાદ જેકેટ રાખ્યું હોય બધી જગ્યાએ ચાલે. હવે તો આપણે આ એક જેકેટ પહેરીને 4 જગ્યાએ ફરી આવીએ અને ફોટા મૂકીએ એટલે જે કોક કે જય વસાવડાને એક જેકેટ ભેટમાં આપવાની જરૂર છે. આ તો નવું જેકેટ નથી પહેરતા કે એક જ લાલ કલરનું પહેરીને ફર્યા કરે બધી જગ્યાએ. એટલે દુનિયાને કારણે તમારે બે જેકેટનો ખર્ચો કરવો પડે, એક સાડીનો ખર્ચો કરવો પડે. મેં ફેસબુક નવું આવ્યું ને એમાં ઓલું લખેલું આવતું વોટ્સ ઇન યોર માઇન્ડ. એટલે આપણે પ્રોફાઇલ બનાવ્યો ને 2-4 ફોટા મૂક્યા. હજી તો હાવ નવું હતું, હજી લોકો એટલા હતા નહીં એમાં. પછી એમાં લખેલું હતું વોટ્સ ઇન યોર માઇન્ડ. તો એક દિવસે મને ઝાડા થઈ ગયા સવારે. એટલે આપણે નવરા બેઠા ઘરે કોમ્પ્યુટર ખોલ્યું, કોમ્પ્યુટર ખોલીને ફેસબુક ખોલ્યું. બરાબર, બહાર જઈ શકાય એમ નહોતું ઝાડાની પરિસ્થિતિને કારણે. એટલે એમાં વોટ્સ ઇન યોર માઇન્ડ લખ્યું. એટલે મેં એક લીટી લખી ટાઈપ કરીને, ટુડે આઈ એમ હેવિંગ ડાયરિયા. તો નીચે બધા લાઈક કરવા માંડ્યા. પછી કોક એમ લખ્યું વાવ, એકે લખ્યું ગ્રેટ, તે કે લખ્યું સુપર્બ. મૂળ કોઈએ કંઈ આગળ વાંચવાની તસદીદ નહોતી લીધી. આપણા ભાઈબંધે કંઈક પોસ્ટ કર્યું એટલે આપણી જવાબદારી છે કે આપણે એને ટેકો જાહેર કરો. અને એ શું કામ કરવાનો? કારણ કે તો આપણે કંઈક પોસ્ટ કરીએ તો એ ટેકો જાહેર કરે. વાટકી વ્યવહાર. ઇડલીનું ખીરું લઈ જાઓ ને ઢોકળાનું આપતા જાઓ. વાટકી વ્યવહાર. તો કોઈક 17મી 18મી કોમેન્ટમાં કોઈક આખી લીટી વાંચી હશે તો એક વ્યક્તિ એવું લખેલું દહીંનું ઘોળવું પીજો. એટલે એણે એક લીટી વાંચવાની તકલીફ લીધી. ઉપર તો લીધી જ નહોતી કોઈ. મુંબઈમાં વર્ષો પહેલો મારો મોબાઈલ ચોરાઈ ગયો ને ત્યારે આ ગૂગલ કોન્ટેક્ટ્સ ને ડિજિટલ બધું બેકઅપ ને એવા જમાના નહોતા. મોબાઈલમાં કોન્ટેક્ટ હોય બસ એમાં સેવ કરેલા હોય ગયો. એટલે આપણને બહુ દુઃખ થયું કે હા 1700 કોન્ટેક્ટ હતા. ત્યારે 1700 બહુ મોટા લાગતા, હવે હજારો આવી જાય તો ખબર નથી પડતી. તો પછી તો શું કરીએ, ડાયરીમાં લખ્યા હોય, ઘરના સગાવાલાઓને પૂછીને બધાના સેવ કરીએ, મિત્રોને પૂછીને સેવ કરીએ. એમ 300-400 પાછા ભેગા થયા. એટલે મેં કીધું હતા તો 1700 ને પાછા ભેગા થયા 400. એટલે આનો અર્થ કે હવે બાકીનાનો તો મેસેજ આવે, ફોન આવે ત્યારે જ સેવ થશે, કારણ કે આપણી પાસે હવે આનો રેકોર્ડ તો છે નહીં. તો આખું વર્ષ પૂરું થયા પછી નવા મોબાઈલમાં 150માં વધારો થયો. 401 જેટલા જે મેં સેવ કર્યા હતા અને બીજા 150 વધારે આવ્યા. આનો અર્થ એ થયો સાહેબ કે 1700 ને હું મારા કોન્ટેક્ટ સમજતો હતો, પણ એમાંથી 500-550 જ મને એનો કોન્ટેક્ટ સમજતા હતા. અને આપણે આખી જિંદગી આમાં કાઢી નાખીએ છીએ. એટલે હું કહું છું કે કૃષ્ણ પાસેથી બીજું કંઈ ન શીખીએ તો કાંઈ નહીં, એટલું શીખીએ કે જીવન જીવવું હોય તો એક હાથમાં બાંસુરી રાખવી ને એક હાથમાં સુદર્શન રાખવું. સુદર્શન રાખવું ખરું, પણ વારંવાર ફેરવવું નહીં. રાખવું, ફેરવવું નહીં. ડારો બતાવવાનો. જશોદા કાનુડાને કહેતા ને ખાંડણીયામાં બાંધી નાખે, ડારો બતાવે. પણ કંઈ ખાંડણીયામાં બાંધે એટલે કંઈ માનો જીવ એમ ન હોય કે ભાઈ નાના બાંધીને મૂકી દઈએ જંગલમાં. તો કાનુડાને મજા આવતી તોફાન કરવાની, નટકટ. અને હું તો દુનિયા આખીમાં ફર્યો છું, આપણે તો ગૌરવ થાય. અને આજે હું આ મથુરાની ભૂમિ ઉપર ઊભો આ તો હું પહેલાંય બોલ્યો છું, પણ મુંબઈમાં બોલું ને મથુરામાં બોલું એમાં તો ફેર. એટલે હું આજે મથુરાની ભૂમિ ઉપર હરખથી બોલું છું કે સાહેબ આખી દુનિયામાં ભલભલા ભગવાનો અને અલગ અલગ સંસ્કૃતિઓ અને અલગ અલગ રીત રિવાજો અને અલગ અલગ પ્રકારના ધર્મ પૂજા સ્થળો અને બધું છે, પણ ઈશ્વર બાળકના સ્વરૂપે પૂજાય નહીં તો એક લાલો જ છે. ઈશ્વર તો મેચ્યોર હોય, ઈશ્વર તો એડલ્ટ હોય, ઈશ્વર તો આમ હોય ને તો દેખાય નહીં ને એની સામે જોવાય નહીં ને એનું તેજ આંજી નાખે ને એની યારે વાત ન કરાય ને આવા સ્વરૂપો હોય. આ તો લાલો ખોળામાં બેસીને રમાડાય, પારણીય પોઢાડાય, હિંચકા ખવડાવાય, ભોગ ધરાવાય, જલસા કરાવાય અને જલસા કરાય. મેં મારું JSK પુસ્તક લખ્યું જે કૃષ્ણ ઉપરનું ભગવાનની દયાથી બહુ સરસ રીતે ચાલે છે, બહુ બધાએ વાંચ્યું. મેં એમાં ચિત્રો ખાસ જુદા કચ્છના એક બિપિનભાઈ સોની નામના ચિત્રકારને કહી, મેં કીધું ભાઈ મારે ઇન્ટરનેટના ચિત્રો નથી જોતા, પણ મારે નવી પેઢીને ગમે એવા ચિત્રો બનાવવા છે. કારણ કે માર્વેલની થોર જોવા માટે લોકો જો દોડાદોડી કરતા હોય તો થોરના હથોડા કરતાં હનુમાનની ગદા બહુ જૂની છે, એના સુધી મારે પહોંચવું છે. તો એ પહેલાં જ પાને પહેલું જ પ્રકરણ છે એમાં મેં લખ્યું છે કૃષ્ણ એવા ભગવાન છે કે જેની પૂજાઈ થાય, જેને પ્રેમ પણ થાય, જેને પગે પણ લાગી શકો ને જેને બાથ ભીડીને ભેટી પણ શકો. એવું સ્વરૂપ છે, લાલાનું સ્વરૂપ છે. તમે જેને લાડ કરી શકો ને એ કદાચ કૃષ્ણ આપણને તમને ને મને સંદેશ આપે છે કે જિંદગીમાં જો સુખી રહેવું હોય તો ઇનોસન્સને ખોઈ ન નાખતા, માસુમિયતને ખોઈ ન નાખતા, વિસ્મયને ખોઈ ન નાખતા. શરારત કરજો, શરારત ખોઈ નાખશો ને બહુ ગંભીર થઈ જશો ને 3 દિનનું કબજિયા તો એવું મોઢું કરીને બેઠા હશો તો કોઈક એરડિયું પીવડાવી જશે પાછું એ મોઢામાં. એટલે હસતા રહેજો. આજે આ વૃંદાવનમાં મેં ઘણી જગ્યાએ સાંભળ્યું ફરતા ફરતા કે ભાઈ આપ મુસ્કુરાઓ, કોઈ બાત નહીં, મુસ્કુરાઓ, રાધે રાધે બોલો ઓર મુસ્કુરાતે બોલો. કેટલા પાવતા હોય ને એને બધા કહેતા હોય કે રાધે રાધે બોલો ઓર મુસ્કુરાતે બોલો.
બાપુએ મુંબઈની કથાના સમાપનમાં છેલ્લે એમ કીધું કે હું તો કોઈની દક્ષિણા કંઈ પબ્લિક પાસેથી કંઈ લેતો નથી, પ્રસાદ વેચું છું પણ દક્ષિણા નથી લેતો. પણ એમ કે મારે એક દક્ષિણા જોઈએ છે કે મુસ્કુરાતે રહો, ગુનગુનાતે રહો. હસતા તો રહ્યો, એમાં ક્યાં જીએસટી છે? ઘણા લોકો હસતા નથી અને આપણે આઈસ્ક્રીમ આપીએ તો ઝેર આપ્યું એવું મોટું કરી નાખે. બરાબર, મેં જોયું છે, એ લોકોને જોયું છે કે એ કેટલીક જગ્યાએ આપણે પાર્કમાં લઈ જવાની મહેનત કરીએ ને, આ એક વૃંદાવનના બગીચામાં જ આવ્યા છીએ ને આપણે, પાર્કમાં લઈ જવાની મહેનત કરીએ ને તો પાર્કિંગમાં લઈ ગયા હોય ને એમ એક્ઝિટના દરવાજે ઊભા રહે. પાર્ક જોવો ન હોય એને પાર્કિંગ જોવું હોય. બરાબર, એટલે હું તો એમ માનું છું કે આવી રીતે જિંદગી જીવશો ને તો ઉપરવાળો પાછા મોકલશે કે તમે હજી પૂરું જોયું નથી, પૂરું સમજ્યા નથી, પાછા જાઓ, પછી પાછા આવજો. એટલે કૃષ્ણ આપણને શીખવાડે છે કે એક હાથમાં બાંસુરી રાખો, એક હાથમાં સુદર્શન રાખો. સુદર્શન રોજ ન ફેરવો, રાખો એટલે જરા ધાક રહે. બાંસુરી રોજ વગાડો. આપણે ભૂલ એ કરીએ છીએ મિત્રો કે આપણે જે અજાણ્યા છે ને એની સામે બાંસુરી વગાડીએ છીએ અને જાણીતા છે ને એની ઉપર સુદર્શન ફેરવીએ છીએ. તો વિચાર કરજો, આપણે આમ સગાઈ થઈ હોય ને તમને ખબર કેમ પડે? સગાઈના તો કોઈ લક્ષણ, ઘરચોળું પડ્યું હોય તમને ખબર પડે કે આ દીકરીના લગ્ન થયા, આમના નવોઠા છે. બરાબર, આપણે ત્યાં સ્ત્રીના અમુક હતા શણગાર સેંથો ને આમ, પુરુષના નહોતા. ખબર કેમ પડે કે સગાઈવાળા છે, ડેટિંગવાળા છે, આ હમણાં મેચિંગ થયું છે. એ ફોનમાં ગુસપુસ 2 કલાક લગી કર્યા કરે ને તમારી બાજુમાં બેસીને તમારી સામે ધ્યાન આપ્યા વગર, એટલે તમારે સમજી લેવું કે આ કંઈક ભેદી છે. સગાઈ ન થઈ હોય તો કરાવવા માટે પૂછીએ લેવું, કારણ કે આ વહેલો મોડું એ પ્રશ્ન આવશે તમારી સામે. આટલા બધા ફોન જો એક ધારા ગુસપુસ ચાલતા હશે કલાકો સુધી. એ જ ફોન છે ને એ પછી તમે વિચાર કરો 5 વર્ષ પછી કાપી નાખે લોકો. હોમ કોલિંગ વંચાય ને એટલે કાપી નાખે. શું કામ? તો કાં તો ઘરનો ફોન છે. જે ફોન મૂકતા નહોતા આખી રાત સુધી એ ફોન 5 વર્ષ પછી કપાય એટલે જાય છે કે અતિ પરિચય અવજ્ઞા. સેલ્ફી લઈએ ને આપણે બધા સેલ્ફી જ લેતા જઈશે. સેલ્ફી લ્યો ને એટલે જેવો મોબાઈલ નજીક આવી જાય ને તમારાથી એટલે પિક્ચર બ્લર થઈ જાય. એટલે પહેલાં બધું બહુ સારું લાગે, પછી બધા ફરિયાદો કરે પહેલાં જેવું કંઈ રહ્યું નથી. એ પહેલાં આવું જ હતું પણ ઓલું જરાક મહેનત કરીને ટકાવેલું હતું. હારા હારા કપડાં પહેરીને મળવા આવતા, સારી સારી વાતો કરતા, એક ગ્લાસમાં 2 સ્ટ્રો નાખીને પીતા. પછી એક ઘરમાં 2 ટીવી આવી જાય કે આ તમારું ટીવી, આ મારું ટીવી, મારે જોવું હોય મારે જોવાનું, તમારે જોવું હોય તમારે જોવાનું. આ બાંસુરીનો અભાવ છે. થોડીક બાંસુરી વગાડવી. ભાગવતજીમાં આપ તો જ્ઞાતા છો, 10મા સ્કંધમાં હું જો ભૂલતો ન હોઉં તો રૂકમણીજીને વિવાહ કરીને જ્યારે કૃષ્ણ લઈ આવે છે પછી એક બહુ સરસ મજાનો પ્રસંગ છે, રમતિયાળ પ્રસંગ છે. અને કૃષ્ણ મને એટલે ગમે કે એક એવી વ્યક્તિત્વ, એવું ચરિત્ર છે કે જે શરારત કરે છે પણ શરાફત છોડતું નથી. એની શરારત કોઈને દુઃખી કરવા માટે નથી, કોઈકને સુખી કરવા માટે છે. મેં આજે એક દર્શન કર્યા ને, બાંસુરીવાળા રાધિકાજીના દર્શન કર્યા એ વૃંદાવનમાં એક મંદિરમાં. બહુ સરસ કીધું. અને રાધિકા કૃષ્ણ સ્વરૂપમાં હતા અને હાથમાં બાંસુરી. ચોરી ગયા જે કૃષ્ણની બાંસુરી એ રાધિકા. રાધિકા તો ને બંસરી ચોરાઈ એવા તો ગીત પણ છે પણ એની FIR ન કરવાની હોય પોલીસ સ્ટેશને જઈને. એમાં ચોરી છે પણ ક્રાઇમ નથી. વિચારજો, ચોરી છે પણ ગુનો નથી. તો 10મ સ્કંધમાં રૂકમણીજીને કૃષ્ણ જરા ચીડવે છે હળવેકથી કે આ તમે શું જોઈને આ ગોવાળિયારે લગ્ન કર્યા ને તમારે આમાં ક્યાં છે ને આમાં તમે તો રાજકુમારી કહેવા આવો ને હું તો ધૂળમાં મોટો થયો છું ને આવી ઘણી બધી વાતો છે. શૃંગારિક વાતો પણ છે, બહુ પ્રેમથી ખોળામાં માથું રાખીને આ બધી વાતો ચાલે છે કારણ કે પતિ પત્નીનો સંવાદ છે. તો રૂકમણીજી આમ રાતા ચોળ આમ તમતમી જાય છે મોઢું કે ભાઈ આ તમે પોતે ઉઠીને એમ કે તમારી વિશે આવું બોલો એમ. પોતાના પતિનું અપમાન થાય એ પત્નીથી સહન ન થાય. અને કૃષ્ણ હળવેકથી એમ કહે છે કે પોતાના પતિનું કોઈ પણ જગ્યાએ નિંદા થતી જોઈને પતિનું મોઢું આવી રીતે ગુસ્સામાં રાતું ચોળ થઈ જાય ને એ જોવાનો આનંદ પતિનું પરમ સુખ છે. કે આમ ઘરમાં ભલે આપણે ઝઘડી લઈએ, એકબીજાની ભેગા હોય ત્યાં ઝઘડી લઈએ. એવા તમે જોયું હશે આ યાત્રાધામોમાં બહુ આવા દ્રશ્યો જોવા મળે. આમ 2 દાદા ને દાદી 2 ભેગા જાજા હોય ને એમાં કંઈક દાદા કે દાદી બેમાંથી કોઈ પણ આમાં કંઈ જેન્ડર બાયસ રાખવાની જરૂર નથી. જેવા જેના સંબંધ, જેવા જેની અનુકૂળતા. કોકનું ધોતિયું ફસાઈ જાય ક્યાંક, કોકનો કંઈક લેંગો ફસાઈ જાય, કોકનો કંઈક સાડી ફસાઈ જાય ને કંઈક ચીરાઈ જાય તો કોઈ કંઈક બીજું પાત્ર બોલે તમને તો બહાર કાઢવા જેવા નથી. જ્યારે બહાર કાઢો ત્યારે કંઈક ને કંઈક ફાડતા જો છો. આ ઓલું સેલ્ફી નજીક આવી ગઈ. એ જ લોકો ફરવા ગયા છે ને લગ્ન કરીને જ્યારે 25-50 વર્ષ પહેલાં, ત્યારે તો સાડીના છેડા ફાડીને એને દુપટ્ટા ફાડીને આંગળીએ બાંધી દીધા હશે કે હે તમને તો લોહી નીકળે છે. પણ હવે ભેગા થઈ ગયા, હવે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ ગયા.
પણ એનો અર્થ એવો નથી કે રોમાન્સ ખોઈ નાખો. કૃષ્ણ તો પ્રેમના ઈશ્વર, આપણે તો વૃંદાવનની તો પ્રેમ ભૂમિ. આજે હું પ્રેમ ભૂમિમાં ફરતો ફરતો આવ્યો તમારા સુધી. વૃંદાવન એક જ એવી જગ્યા છે જ્યાં કૃષ્ણએ કોઈ માથાકૂટ નથી કરી, માત્ર રાસલીલા કરી છે, માત્ર રાધિકાજી સાથે પ્રેમ કર્યો છે. તો એવું નથી કે વેલેન્ટાઇન્સ ડે તો ઢુકડો છે, અમારી કાઠિયાવાડીમાં કહું તો હમણાં આવશે, 24 કલાકમાં આવશે. પણ ચોકલેટ સાથે, કેન્ડલ લાઇટ સાથે, ગુલાબના ફૂલો સાથે બેસવું એ જ રોમાન્સ નથી. ઝેબ્રા ક્રોસિંગ ઉપર એક દાદા એક દાદી એકબીજાને ટેકે ટેકે અને બેય પડી જાય એવી હાલતમાં હોય, છતાંય તને ખબર ન પડે મને ખબર પડે, તને ન આવડે મને આવડે એમ કરીને એકબીજાનો હાથ પકડી પકડીને ક્રોસિંગ કરતા હોય ને, એ પણ રોમેન્ટિક સીન જ છે. ઉલટાનો મેચ્યોર થયેલો રોમાન્સ. મેં એવું જોયું છે કુટુંબની અંદર કે મેડિકલ રિપોર્ટ કરાવે ને જ્યારે, ત્યારે એક ઉંમર પછી ખોટું બોલવાનું શરૂ થાય. રિપોર્ટમાં કંઈ કાંઈ બોલવું આવ્યું ને, કાંઈ નથી, બધું ઓલરાઈટ છે, બધું રેડી છે. એ ખોટું બોલે છે ને એમાં પ્રેમ સાચો છે. કારણ કે સામા માણસને ચિંતા ન થાય ને એના માટે માણસ પોતાનો રિપોર્ટ એ ખોટો બોલે છે ઘરમાં, કે મારો મેડિકલ રિપોર્ટ શું છે હું સાચો નહીં કહું. કૃષ્ણ આ શીખવાડે છે. આ મસ્તી જો આપણામાં ટકેલી હશે ને તો હસ્તી ટકેલી હશે. જીવનમાં તમને 3 પ્રકારના લોકો મળવાના. સૌથી વધારે ગોપી ભાવે પ્રેમ કરવા આવશે. આ તો આપણે પ્રેમ કરે ને એની બહુ નોંધ નથી લેતા. વિચાર કરજો, આપણે નોંધ હંમેશા એ જ લોકોને લઈએ છીએ જે માથાકૂટ કરે. જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકીને ફરિયાદ કર. આપણે ખોવાઈ ગયું ને એની ફરિયાદ બહુ કરીએ, પણ જે મળ્યું છે ને એનું મોહબ્બત નથી કરતા. આપણે એવું બહુ કહેતા હોઈએ છીએ કે ભગવાને મને આવો બંગલો બનાવવાનો હતો ને એવો બંગલો ક્યારેય આપ્યો જ નહીં. પણ ભગવાને કોરોનામાં આટલા બધાને લઈ લીધા ને હજી કોકના બંગલા જોવા માટે આપણને જીવતા રાખ્યા છે, એનો આભાર નથી માનતા આપણે ભગવાનની સામે. પણ એ જે લઈ લીધા એના ઘરમાં જઈને પૂછો કે બંગલો મહત્વનો કે જીવ મહત્વનો. તો આજે ગોપી ભાવે આવે ને એને પ્રેમ કરવા આવે તેને શું કરવાનું? આનંદ આપવાનો. કૃષ્ણ આનંદ આપ્યો. જેને પ્રેમ કર્યો એને બદલામાં આનંદ આપ્યો, સુખ આપ્યું, મોહબ્બત આપી. અને બીજા આવે એ અર્જુન ભાવે આવે, એ ઓછા હોય, બહુ જાજા ન હોય. એ જ્ઞાન લેવા આવે, બરાબર? એ જ્ઞાન લેવા આવે એને માર્ગદર્શન આપવું. પણ કેવું માર્ગદર્શન? તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. હું તારા વતી સુદર્શન ફેરવીને યુદ્ધ નહીં જીતી દઉં. કૃષ્ણની કૃપા જે લોકો ઈચ્છતા હોય એને આ યાદ રાખવું. આપણે એમ માનીએ છીએ કૃષ્ણ બધું સરખું કરી દે. ના, કર્મ આપણે કરવાનું છે. કૃષ્ણ જો આપણે કર્મ સાચી દિશામાં ને સારું કરતા હશું, કોઈનું અહિત ન થાય એવું કરતા હશું, સદાચારને સદમાર્ગવાળું કરતા હશું, સુમતિવાળું કરતા હશું, અને મનમાં કરતા ભાવ રાખ્યા વગરનું, અહંકાર વગરનું કરતા હશું, તો તમારો રથ ચલાવી દેશે, પણ તમારા વતી તીર નહીં ચલાવી દે. આ શીખવાનું છે કૃષ્ણમાંથી. હું તો જુવાન વિદ્યાર્થીઓ સાથે વાત કરવા જાઉં ને કોલેજમાં, ત્યારે એને એમ કહેતો હોઉં છું કે તમારી 10મા ધોરણની પરીક્ષાની ઉંમરે તો કૃષ્ણએ છે ને આખું મથુરા જીતી અને પાછા ઉગ્રસેનને સોંપી અને સાંદીપનીના આશ્રમમાં ભણવા જતા રહ્યા હતા, અવંતીપુર, એટલે આજનું ઉજ્જૈન. એટલે એનો અર્થ શું કરવાનો કે બહુ વડીલો સામે વાંધા પડતા હોય ને તો પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવવાની ત્રેવડ રાખવાની. તો પછી તમારી દ્વારકા હોય તો પછી બાકીના બધા હસ્તિનાપુર સ્ટેટ એ તમારી પાસે આવશે. પણ મારા મિત્રો, તમે વિચાર કરો, બહુ સાદી સીધી વાત છે, બહુ અઘરી કટપટી વાત નથી. અર્જુન ભાવે થોડાક આવે એને માર્ગદર્શન આપવાનું, જ્ઞાન આપવાનું. અને બાકીના શિશુપાલ ભાવે ભટકાશે. એ આવે નહીં, ભટકાય. કેટલાક સ્પીડ બ્રેકર હોય જીવનમાં. સ્પીડ બ્રેકરનું એકમાત્ર કામ તમારી ગાડીની સ્પીડ ધીમી પાડવાનું હોય, એનાથી વધારે કંઈ બીજું એનું જીવનનું કર્તવ્ય જ ન હોય. એટલે આખા ભારતના રોડ ઉપર ખાડા તમે જોશો, પણ એકેય સ્પીડ બ્રેકરમાં ખાડા નહીં જુઓ. ગાડી ઝડપથી ચાલે તેમાં ખાડા પડે ને, ગાડી ધીમી જ થઈ જાય. આવા કુટુંબમાં પણ હોય, ઓફિસમાં પણ હોય, ધંધામાં પણ હોય. તમને સ્પીડ બ્રેકરો તો જ્યાં ત્યાં મળે. હું ઘણી વાર કહું, ભગવાને શેરડી બનાવી છે ને એ સમજવા માટે બનાવી છે કે સીધે સીધી મીઠાશ નહીં મળે જીવનમાં. પહેલાં છોલવી પડશે, પછી કાપવી પડશે, પછી ચાવવી પડશે, ત્યારે રસ નીકળશે. અને 8 ગંડેરી ખાશો ને તો એક ગાંઠો આવશે. અને ગાંઠામાંથી રસ નહીં નીકળે, દાંત ભરાવા જશો તો લોહી નીકળશે. એ આપણું પોતાનું જ હશે. એટલે જીવનમાં જ્યારે જ્યારે તમને વિવિધ પ્રકારના ગાંઠાઓ ભટકાય ત્યારે એને ચાવવાની બહુ મહેનત ન કરવી, ગંડેરીઓમાં ધ્યાન આપવું, ગાંઠાને હળવેકથી પડતો મૂકવો. બાપુ એક વખતે કથામાં મને કહેતા હતા કે હું એક દીક્ષા આપું મંત્રની. મેં કીધું બાપુ કોઈ દી આવું કંઈ કરે નહીં, કાનમાં મંત્ર ફૂકે ને દીક્ષા આપે ને, ગાદી તો છે નહીં, હશે ને દીક્ષા આપવાના. તો બાપુ કહું જાહેર દીક્ષા આપું, મંત્ર દીક્ષા, બધા સુખી થઈ જશો એમ કે આ મંત્ર કરી લઈને. ઓમ ઇગ્નોરાય નમઃ.
જિંદગીમાં સુખી થવું હોય તો ઇગ્નોર કરતા શીખો. બધી વસ્તુ આપણે લઈ લેવાની ન હોય માથે, અમુક વસ્તુને ઇગ્નોર કરવાની હોય. બરાબર, ભૂલો તો બંને પક્ષ હતી, પણ એમણે ગણી અને અમે અવગણી. એમણે કાઉન્ટ કરીને અમે જતું કર્યું હશે. બરાબર, ભૂલ તો આપણે કરતા હોય ને એ કરતા હોય, પણ કોકને ગણતા આવડે. આમ લોકોને ક્રોધ આવતો હોય તો મને ઘણા એવો સવાલ પૂછે, ગુસ્સો ના આવે એના માટે શું કરવું? તો હું કહું કે તો મહાદેવ નહીં આવતો, ત્રીજું નેત્ર ખોલી નાખતા ગુસ્સે થાય ત્યારે, એના માટે તો ભસ્મ કરી નાખતા ત્રીજું નેત્ર. તો આપણા તો પામર મનુષ્યો છીએ, પણ મહાદેવજીની જેમ, ભોળાનાથની જેમ ગુસ્સોને વહેવા દેવો, પકડી ન રાખો. મહાદેવજીએ ગુસ્સો પકડીને નથી રાખતા. કામદેવને ભસ્મ કરી નાખ્યો અને રતિએ વિલાપ કર્યો તો વરદાન આપી દીધું કે જાઓ હવેની પૃથ્વીમાં અનંગ સ્વરૂપે, એટલે અદૃશ્ય સ્વરૂપે તમારી તો તાકાત વધારી દીધી. દ્રશ્ય સ્વરૂપમાંથી અદૃશ્ય સ્વરૂપનું વરદાન આપી દીધું. આ ભોળાનાથ જેવો ગુસ્સો રાખો એટલે હું ઘણીવાર કહું, ડાયમંડ નેકલેસની જેમ ગુસ્સા રાખવા. પ્રસંગોપાત પહેર્યા હોય તો 5 જણા પૂછે કેટલાનો થયો. રોજ પહેરીને કોથમીર મરચા લેવા જાઓ ને દૂધની બોટલો લેવા જાઓ ને તો કોઈ કેમ કે ખોટા જાય છે. બગસરાનું સોનું હશે ને અમેરિકન ડાયમંડ હશે. આ સાચું થોડું હોય કે 6:30 વાગ્યામાં કોઈ પહેરીને થોડા નીકળે. એવું એકતા કપૂરની સિરિયલમાં હોય છે. એમાં બધે મેકઅપ ઓન કરીને જ સૂતા હોય. સવારમાં કિચનમાં જાય તો બધું મેકઅપ ઓન હોય. આપણે એમ થાય કે કિચનમાં જતા પહેલાં આટલો બધો ઠઠારો કર્યો હશે, પછી કિચનમાં ચા બનાવવા જતા હશે. તો આવું હોય છે. પણ હવે એ તો સિરિયલોની દુનિયા છે. એ તો એકતા કપૂરે એકવાર એને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે અમારા કલાકારો થાકીને ભાગી જાય છે એક રોલ કરીને, પણ જોનારા નથી થાકતા. એક્ટરો ભાગી જાય છે કે આ રોલ મારે હવે નથી કરવો, મને મારી નાખો, એટલે સિરિયલમાં મારી નાખો એમ કે હવે હું બહુ થાકી ગયો, 400 એપિસોડ કર્યા, મારા લગ્ન થવાના, મને છૂટો કરો. પણ જોવાવાળા 2200 એપિસોડ લગી એમ જ ટકેલા હોય છે અણનમ. જે થાય જોયા જ કરે બેઠા બેઠા. થાય શું હોય, નણંદ આવી છે ને, સાસુ આવી છે ને, ભાભી આવી છે ને, દેરાણી આવી છે ને, જેઠાણી આવી છે ને, આ ચક્કર ચાલતું હોય. મને તો બેનના ફોન આવ્યો હતો તો કેટલી બધી વાતો કરી એની સંસાર કથાની. મેં કીધું પણ હું શું કરું, હું તો નવલકથા નથી લખતો કે તમારી વાતમાંથી કંઈ નવલકથા લખી દઉં. તો મને કે ઘરે કોઈ સાંભળતું નથી, તમે ફોન નો કાપ્યો એટલે તમને સંભળાયું, ક્યાંક તો ઠાલવવું નહીં કે. એટલે હું પુરુષોની સાથે કોઈક સભામાં બહુ જાઉં ને, અહીં તો બહેનો જાજા છે, તો હું ભાઈઓને એમ કહું કે ભાઈ બીજું કંઈ ન કરો તો કંઈ નહીં, તમે ઘરે થોડુંક સાંભળવાનું રાખો. એટલે અમારે ન સાંભળવું પડે કોઈક અજાણ્યાનું ફોન કરીને. તમારે ઘરે થોડો કાન દેવો. તમારે સમસ્યા નથી ઉકેલવાની. ભાઈઓને પુરુષોને બહુ બીક લાગે કે આપણે કંઈ બીજા ધંધાના ટેન્શન ઓછા છે કે ઘરના નવા ટેન્શન લેવા. એ તમારી ભેગા રહે છે અને ખબર જ છે કે તમારી આ કેપેસિટી નથી. એ ખાલી તમને શેર કરે છે એ હળવા થવા માટે કે જો હું કોને કહું તો હું તમને કહું કે આમ થયું. સાંભળી લેવું, થોડુંક સાંભળતા શીખવું, એમાં કાંઈ વાંધો નહીં. બરાબર, આમાં પુરુષ પ્રેમનો આદરનો ભૂખો હોય ને સ્ત્રી પ્રેમની ભૂખી હોય, આટલું જ છે. હું હસતા હસતા કહું, મેં તો આ કહેલું છે બાપુની જ કથામાં, હું એકવાર બોલવા ગયો તો મેં કહેલું, સ્વાદ બ્રહ્મ એવો વિષય આપેલો બાપુએ મને. સ્વાદ બ્રહ્મ, 56 ભોગના ઘરમાં આપણે બેઠા છીએ એટલે સ્વાદ બ્રહ્મ તો હા માનસ નાગર, હા આપણે તો યાદ છે. એટલે બાપુએ વિષય આપ્યો કે ગાંધીજી ભલે અસ્વાદ રાખતા પણ આપણે તો સ્વાદ બ્રહ્મના લઈએ. 56 ભોગનો પ્રસાદ તો ખાલી ભારતમાં જ હોય, આખી દુનિયામાં. તો એમાં બોલેલો કે ભાઈ પુરુષ ફાફડા જેવો હોય. ફાફડા ગાંઠિયા હોય ને, તમે આમ અક્કડ લાગે, આમ તમે પ્લેટમાં આવે ને તમને એમ લાગે ઓહો આટલા આમ લાંબા કાંઈક આમ હાથ અડાડો ને જે ભૂકો થઈ જાય. અક્કડ બહુ હોય ને આમ લાગે એમ કે બહુ ઊંચા ને બહુ આમ તેમને એમ, પણ જરાક માથે પડે યા ટાલ પડવા માંડે, એ ટકાવવા માંડે. બહેનોને ટાલ એટલી પડે નહીં, બરાબર, કારણ કે એ તો કાઢી નાખે ફિલ્ટર કરીને હળવેકથી. બરાબર, પેલા ભાઈઓ દબાવીને રાખે કે એમ તો કેમ ચાલે જીવતરની અંદર, આપણાથી થોડું કહેવાય કોઈને. એટલે પુરુષ ફાફડા જેવો હોય, બહેનો જલેબી જેવા હોય. અહીં બહુ મળતી હશે, કાલ સવારે દર્શન કરજો ને મારી વાત યાદ કરજો. બરાબર, જલેબી હોય ને આમ સરસ આકર્ષક ચમકતી, એકદમ સોનેરી કલરની, બરાબર, અને ગળી પછી ચાસણીવાળી મીઠી, આમ ન ખાવાનું મન હોય ને ડાયાબિટીસની 2 ગોળીઓ લેતા હો તોય એમ થાય કે આજે 1 ગોળી વધારે ખાશું, પણ 2 તો ગરમા ગરમ ઉતરે છે ખાઈ જ જાય. એવી તમને એમ લલચાવે એવી બધું હોય એમાં, પણ કયો છેડો ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય તમને ખબર પડે જ નહીં. એટલે આ ફાફડા જલેબીની જેમ પુરુષ અને સ્ત્રીએ ભેગા રહેવાનું છે. અને કૃષ્ણ એક જ એવા ઈશ્વર છે, તમે વિચાર કરો, આટલા ઈશ્વરોમાં જેમ લાલાનું સ્વરૂપ મેં કીધું ને એમ કૃષ્ણની આ યુનિકનેસ છે કે રણમેદાનમાં ભગવદ્ ગીતા સંભળાવતા સ્ત્રી વિશે વાત કરીને ગયા છે. 10મા અધ્યાયની અંદર 7 લક્ષણો એમણે કીધા છે, ધૃતિ, કીર્તિ, મેધા, ક્ષમા, કેટલા બધા 7 લક્ષણો. સ્ત્રી શું છે, સ્ત્રીનો સ્વભાવ શું છે, એ કૃષ્ણે રણમેદાનની વચ્ચે બોલ્યા છે. કારણ કે એમણે જીવનનું જ્ઞાન આપવાનું છે, તો જીવનમાં તો સ્ત્રીનું જ્ઞાન પણ જોઈએ.
ખાલી રણમેદાનનું જ્ઞાન ન જોઈએ. અને એટલે મને કૃષ્ણ ગમે છે. આ તો આપણે સંસાર કથાની વાત કરીએ છીએ, થોડો રસ પડે, થોડુંક થાક્યા હો, નીંદર આવતી હોય, જોકા આવતા હોય તો હસો એટલે ઉડી જાય. આ નાના નુસ્ખાઓ છે બધા નીંદર ઉડાડવાના. જેમ ઘણા કેમ પાણી છાંટીને નીંદર ઉડાડે, એમ આપણે હસી હસીને ઉડાડીએ. પણ હું ક્યારેક કૃષ્ણ કથા જોઉં ને, હું અમેરિકામાં સુનિલ નાયક નામના આપણા એક મિત્ર છે, સરસ કાર્યક્રમો મોટા ભવ્ય કરે છે, ગુજરાતીઓના ને બીજા બધાને પણ બોલાવે. એમાં મારે એક સુપર હિરોઝ ઓફ ધ વર્લ્ડ એન્ડ સુપર હિરોઝ ઓફ ધ ઇન્ડિયા એમ કરીને મેં પછી આપણા બધા ચરિત્રોની વાત કરી. રામ, કૃષ્ણ, હનુમાન, દરેકમાંથી આપણે અમેરિકન જનરેશન જે હોય, યંગ જનરેશન, એ શું વેલ્યુ સિસ્ટમ લે. દાખલા તરીકે રામમાંથી આપણે વનવાસ કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે રામ ઇઝ આઇકોન ઓફ ફેલોશિપ. અયોધ્યાના છે, ભગવાન છે, છતાં નાના નાના ખિસકોલીને હાથ પકડે, શબરીના બોર એઠા ખાઈ જાય. આપણે પાણી ઘરમાં ન પીએ એઠું, પણ રામ શબરીના એઠા બોર ખાઈ જાય. પગ મને ધોવા દો અને રઘુરાય કેવટની હોડીમાં બેસી જાય. સમુદ્રને ઝુકાવી શકે, એક તીરનું સંધાન કરે. અહીંયા તો સમુદ્ર પગે પડતો આવે તો સેતુ બનાવવાની ક્યાં જરૂર જ હતી. પણ વાનરોને એમ લાગવું જોઈએ ને કે અમે રામને ટીમ મેમ્બર છીએ, એટલે રામ સેતુ બનાવે. આપણા ભગવાનોએ બહુ બધું શીખવાડ્યું છે આપણને. તો મને એક અમેરિકન લેડીએ આખી વાત પૂરી થઈ અને ઊભા થઈને પૂછ્યું કે યુ હેવ ટોક્ડ સો વેલ અબાઉટ કૃષ્ણ. આઈ વોન્ટ ટુ નો સમથિંગ મોર અબાઉટ કૃષ્ણ, બટ આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ. સો ડિફાઇન કૃષ્ણ ઇન વન વર્ડ ટુ મી. કેવી અઘરી ચેલેન્જ. માણસની જિંદગી નીકળી ગઈ કૃષ્ણને કહેવામાં, તો એના ગીત ગાવામાં, એની કવિતા લખવામાં. અને મારે એક શબ્દમાં એવા માણસને કૃષ્ણ સમજાવવાના કે જેને કૃષ્ણની કથા જ ખબર નથી, બેકગ્રાઉન્ડ જ નથી. અને આવા વખતે જ તમારી અંદર બેઠેલો હરિ છે ને, એ તમને કામ લાગે. કટોકટીની કસોટી આવે ને ત્યારે તમને હરિ યાદ આવે. ગજેન્દ્ર મોક્ષની કથામાં સમજવાનું છે. મગરના જડબામાં પગ આવે ને પછી તમને સ્મરણ થાય નારાયણનું. એની પહેલાં સ્મરણ નથી થતું નારાયણનું. પહેલાં થતું હોય તો મગરના જડબામાં પગ આવે જ નહીં. પણ પછી જે કસોટી થાય ને, એટલે એક સેકન્ડ માટે તો મને એમ થયું મારે એમ કહેવું પડશે કે વેરી સોરી બટ યુ કેન નોટ ડિફાઇન કૃષ્ણ ઇન વન વર્ડ. યા તો અંદરથી આમ ઝબકારો થયો, નરસિંહ મહેતાને કેદારો ઓલો યાદ આવ્યો હોય ને એમ ઝબકારો થયો. અને મેં તરત એમ કીધું કે ઇન વન વર્ડ કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન. જ્યાં ઉત્સવ છે ત્યાં કૃષ્ણ છે, ઉદાસી છે ત્યાં કૃષ્ણ હોય જ નહીં. કૃષ્ણ ઉત્સવ છે. તમે આટલા બધા મિત્રો ભેગા થયા છો, કૃષ્ણ પ્રેમીઓ છો, હરશો ફરો છો અત્યારે, અને હજી ઘણું હરશો ફરશો. આપ તો ખૂબ બધું જાણો છો અને ખૂબ બધી ગલીઓમાં, કુંજ ગલીઓમાં વિહર્યા છો. ઘરડા કૃષ્ણ કોઈ દી ક્યાંય કોઈ મૂર્તિમાં, કોઈ ચિત્રમાં, આખા ભારત વર્ષમાં કોઈ જગ્યાએ મેં જોયા નથી. વયોવૃદ્ધ કૃષ્ણ, કમરેથી ઝૂકેલા કૃષ્ણ, બોખા કૃષ્ણ, લાંબી દાઢી વધી ગઈ હોય, સફેદ ભીષ્મ પિતામહ જેવી. એમ તો યુદ્ધ થયું જ્યારે ત્યારે ખાસી ઉંમર હતી. દીકરાઓની ઘેર દીકરાઓ હતા. પણ આપણે ભગવદ્ ગીતા સંભળાવતા કૃષ્ણ યુવાન જ હોય, અર્જુનથી વધારે જુવાન હોય, સ્મિત ફરકાવતા હોય. સાહેબ, તમે ઉત્સવના મોડમાં રહેશો ને તો તમારી જુવાની કોઈ દી જાશે નહીં. કરચલીઓ પડશે થોડીક, વાંધો નહીં. આ વસ્ત્ર ઉપર કરચલી પડેલી છે. શું કામ પડેલી છે? કારણ કે એ વપરાયું છે. આ તમે હોટલના રૂમમાં જશો ને એટલે બધી ચાદરો રૂમ ક્લીન કરવાવાળા આવ્યા હોય ને એટલે આમ ઇસ્ત્રી ટાઈટ ચાદર કરીને જતા રહે. પછી આપણે સૂએ એટલે બધી ચાદરમાં સળ પડે ને ગોદડામાં સળ પડે. એમ ચહેરા ઉપર સળ પડે ને તો બહુ મૂંઝાવું નહીં. અહમદ ફરાઝ નામના એક શાયરે બહુ સરસ શાયરી લખી છે. સિલવટે મેરે ચહેરે પે દેખ કે હેરા ક્યું હો, જિંદગી ને તુમ મુझको तुमसे कुछ ज्यादा पहना. આ કરતલીઓ તો મેડલ છે કે અમે તમારા કરતાં ઝાઝા ફટાકડા ફોડ્યા છે, તમારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે, અમે ઝાઝું શીખ્યા છીએ, ઝાઝું જાણ્યું છે. તો આ એટીટ્યુડ કૃષ્ણની છે. હું આપણા જેમ કંઈક સરસ કથા ચાલતી હોય ને હું બેસું, ભાઈશ્રી કહેતા હોય, આપ કહેતા હો, કોઈ બેસું અને પ્રસંગો સાંભળતો હું કૃષ્ણના, તો ઘણી વખત મને એવો વિચાર આવે કે તમે આમ કૃષ્ણ કથાને ફેરવી નાખો, ટ્વિસ્ટ કરો, ઊંધી કરો. આપણે એક બાજુ સિક્કાની ઉજળી બાજુ જોઈએ છે, લાઇટિંગવાળી બાજુ જોઈએ છે, ડાર્ક બાજુ જુઓ. કેટલા દુઃખો છે. જન્મતા આવે મા બાપનો ખોળો તમને મારો છૂટ્યો નથી, એમનો છૂટી ગયો. જ્યાં ગયા ત્યાં પણ સુખેથી જીવીને જ છે, કાં કોકને કોક આવ્યા જ હોય. અસુરોનું આક્રમણ ચાલુ જ હતું, ચેલેન્જો ચાલુ જ હતી. તમે રમતા હો, દડો જાય પાણીમાં દડો જાય, રમવામાં બધાય ભેગા હોય. ધુબાકો મારવાનો તમારે એકલાએ જ હોય. આ જીવનનું પરમ સત્ય છે. જ્યાં લગી તમારી પાર્ટી ચાલતી હશે, જ્યાં લગી તમારા માટે તાળીઓના ગળગળાટ હશે, તમે થાળી પીરસતા હશો, જ્યાં લગી તમે દિવાળીની જેમ ઉજવણી કરતા હશો, ત્યાં લગી આખી દુનિયા તમને મિત્ર જેવી લાગશે. જે મિનિટે આ બધું પૂરું થયું ને એ મિનિટે તમને ફિલ્ટર થઈ જશે ખરેખર મિત્રો કોણ હતા. જિંદગીમાં ક્યારેક નિષ્ફળ એટલે જ આવવું જોઈએ કે બે વસ્તુની ખબર પડે કે સાચા સંબંધો કયા છે આપણા
અને બીજી એ કે આપણી અંદરની તાકાત કેટલી છે બાઉન્સ બેક થવાની, પાછા સામે જવાની. આ કાલિયા નાગની કથા આપણને એ પણ શીખવે છે કે કિતને અજીબ રિશ્તે હૈ યહાં પર, દો પલ મિલતે હૈ, સાથ સાથ ચલતે હૈ, જબ મોડ આયે તો બચ કે નિકલતે હૈ. રમવામાં બધાય ભેગા, પણ ધુબાકો મારવામાં બાકીના બધાય કિનારે. આ તો જે બહાર આવ્યા આમાં એટલે નતો ઓલો જૂના જમાનાનો ટૂચકો છે, ડૉક્ટર સાહેબ ઓપરેશન થિયેટરમાં ગુલાબના ફૂલનો મોટો બધો હાર લઈને આવ્યા. એટલે દર્દી બિચારો મૂંઝાઈ ગયો. દર્દી કે સાહેબ મારી વીંટી કઢાવી નાખી, ચેન કઢાવી નાખ્યો, મારા કપડાં કઢાવીને ઓલો બ્લુ રંગનો મને જભ્ભો પહેરાવી દીધો કે શું કામ, તો કે ઇન્ફેક્શન ન થાય, અંદરના સ્લીપરે નહીં લઈ આવવાના, અને તમે આવડો મોટો હાર બારથી લઈ આવ્યા, ઇન્ફેક્શન ન થાય. એટલે સાહેબ કે મારું પહેલું ઓપરેશન છે, એટલે સક્સેસફુલ જાય તો આ પહેરીનું બહાર જવાનો છું ફોટો પડાવવા. એટલે દર્દી કે સાહેબ સક્સેસફુલ તો જશે ને, તમારું પહેલું ઓપરેશન છે, તમારો અનુભવ તો નહીં હોય આમાં કંઈ જાજો. તો એ કે તો તમારી ઉપર ઓઠાડી દેશું. હાર કંઈ થોડો વેસ્ટ જવા દઈએ, મોંઘા ભાવના ગુલાબ છે, આપણે તમારી માથે ઓઠાડીને મેળ કરશું. કૃષ્ણના જીવનમાં જો વિચાર કરો, અર્જુનને જે વિષાદ યોગ થાય છે ને કે મારા સ્વજનો સામે લડવાનું, કૃષ્ણ નહીં થયું હોય કંસની સામે લડતી વખતે કે મારે મારા મામા સામે લડવાનું. વિચાર કરવા જેવી વાત છે. થયો જ હશે ને, પણ અર્જુનની બાજુમાં કૃષ્ણ હતા, કૃષ્ણની બાજુમાં કૃષ્ણ નહોતા. એણે પોતાની જાતે જ અંદરથી વાત સ્વીકારી લેવાની હતી. આવું દરેક જગ્યાએ કૃષ્ણને થયું છે. મણી ચોરવાના આરોપ આવે, બરાબર, એમાં પોતાના તમે જુઓ, શિશુપાલ ગાળ આપે પોતાનો. આપણી પથારી ઘણીવાર આપણા પોતાના જ ફેરવતા હોય છે, કારણ કે પારકાઓને તો ખબર જ નથી હોતી કે આપણે પથારી ક્યાં પાથરીએ છીએ. રામને વનવાસ મંથરા અપાવે, રાવણ ન અપાવે. વિચાર કરજો ને, રાવણને ભેરવી દે રામ, અરે શૂર્પણખા. ઘરનાઓ જ ઘણી વખત ભેરવી દેતા હોય છે. આ વિચાર કરજો, કૃષ્ણના જીવનમાં એ જ થયું છે. સત્રાજીત હોય કે શિશુપાલ હોય, ઘરનાઓ પહેલા આક્ષેપ મૂકે, બહારનાઓ મૂકે એને બદલે. અને બધી જગ્યાએ કૃષ્ણ, આપણે આપણા લગ્નના રિસેપ્શનમાં કૃષ્ણના રાધાના ગીતો ગાઈએ, ફોટા મૂકીએ, કટઆઉટ મૂકીએ, ડેકોરેશન કરીએ. કૃષ્ણના લગ્નમાં રિસેપ્શન નથી થયા. જાન જોડીને ગયા હોય એવા ઉત્સવ ધામધૂમવાળા છે નહીં. આપણે તો એવા દ્રશ્યો જોયા છે, મેં જોયા છે આ નજર સામે, કે રિસેપ્શન થઈ ગયું હોય, એના 2 વર્ષ થઈ ગયા હોય ને ઘરે છોકરું આવી ગયું હોય ને, પછી માથાકૂટ એમ હાલતી હોય કે મેં અંગુર રબડીનું કીધું હતું પણ તમે બનાવવા જ ન દીધી, બહુ મોંઘી પડે. કૃષ્ણના જીવનમાં હું કાંઈ નથી આવ્યું. હસ્તિનાપુરમાં મદદ કરવા ગયા છે, શ્રાપ લઈને આવ્યા છે ગાંધારીનો, ટેન્ડર લઈને થોડા આવ્યા છે કે દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન લિમિટેડ હવે હસ્તિનાપુરના તમામ કામ કરશે, કારણ કે યુદ્ધ અમે જીતાડી દીધું છે. માત્ર શ્રાપ લઈને આવ્યા છે. છેલ્લે જે જરા નામના પારધી, જરા એટલે અવસ્થા, પગની પાનીએ તીર લાગે તો કોઈ મરે થોડા. પગની પાનીએ બ્લેડ લાગે, તમારા મારા પગની પાનીએ બ્લેડ લાગે, લોહી નીકળે, દુખાવો થાય, પણ મરી ન જવાય. પણ લીલા સંકેલવાની વાત છે કે હવે અવતાર કૃત્ય પૂરું થયું, જતાં જતાં પણ એટલું શીખવાડી દીધું કે ન્યાય નીતિને નિયમ માટે ખાલી દુર્યોધન સામે થવાય એવું નથી. આપણા ઘરના સ્વજનોય ખોટું કરતા હોય તો એની સામે થવું પડે. મારા છોકરાઓને મારે 2 વાત કહેવી પડે. આપણે ઘણીવાર એવું થાય છે કે પારકાઓને બધા સિદ્ધાંતો શીખવાડીએ, પણ ઘરમાં કાંઈ ન શીખવાડીએ. ઘરમાં બ્રેક વગરની ગાડી આપી દઈએ હલાવવા માટે. આપણે અકસ્માતો જોઈએ જ છે ને, પછી છાપામાં આવે નબીરાઓએ સર્જેલા અકસ્માત. એ નબીરો અકસ્માત નથી સર્જો, નબીરાના પેરેન્ટ્સ અકસ્માત સર્જે છે. કારણ કે ગાડી મોંઘી હાથમાં આપે છે, પણ બ્રેક ક્યારે મારવી અને કેમ ચલાવવી એની ટ્રેનિંગ હાથમાં નથી આપતા. દુનિયાને અહમ બતાવવા માટે એ પૈસા ખર્ચે છે, તાલીમ નથી આપતા. એટલે મિત્રો, કૃષ્ણની કથામાં દુઃખ છે, પીડા છે, ઉદાસી છે, પણ છતાં એમણે ક્યાંય કળાવા નથી દીધું. તમારા ને મારા રિયુનિયન થાય, ઘણા વોટ્સઅપમાં ખાસ કોલેજના રિયુનિયન ગ્રુપમાં એટલા માટે જાય કે પોતે જેને ગુલાબ દેવા ગયા હતા એક જમાનામાં, એ હવે ડીપીમાં કેવા દેખાય છે એને ચેક કરવું હોય કે આટલા વર્ષે આપણે આ ગ્રુપમાં જોઈન થાય ને તો ખબર પડે કે ઓલા 40 વર્ષ થઈ ગયા, હવે કેવા દેખાતા હશે. તો આપણા રિયુનિયન થાય છે સાહેબ. આ ઉદ્ધવજીની આજે હું વાંચતો તો એક ગીત, એક જગ્યાએ મંદિરમાં મેં જોયું, ઉદ્ધવજીનું મંદિર હતું આપણે ગોવર્ધન પરિક્રમામાં. તો ત્યાં મને તરત વિચાર આવ્યો કે વિચાર કરો, કૃષ્ણ તો એકવાર છોડ્યું. આ સખાઓ, આ સખીઓ, આ ગીતો, આ રાસ, આ પ્રેમ, આ જીવન છૂટી ગયું. એમને ક્યારેક યાદ આવતું હશે ને, એમને ક્યારેક એવું થતું હશે કે ભાઈ આપણે આ બધાને જ ભેગા થઈને પાછા એ બેસીએ, પાછો એકવાર રાસ કરીએ, પાછી એકવાર વાંસળી વગાડીએ, પાછું એકવાર બધાને ભેગા કરીને બેલાવીએ કે હું હવે દ્વારકામાં જઈને શું કરું છું એની વાતો કરીએ. પણ એ મોકો એમને ક્યારેય મળ્યો જ નથી, છતાંય એમણે ક્યારેય દર્દ દેખાડ્યું નથી. સાહેબ, તમારા ને મારા જીવનમાં આપણે ઇન્સાનમાંથી ભગવાન થવું હોય ને, તો દર્દ જેટલા સમાજ આપે ને એ અંદર ગળતા જાઓ.
અને દિલ ખોલીને જેટલી મોહબ્બત છે, પ્રેમ છે, સ્મિત છે, એ બધું બહાર ફરકાવતા જાવ ને તો આપણે ભગવાન ગણાશું. એટલે મેં તમને એમ કીધું હતું કે છિદ્રોમાં ફૂંક આવે, પહેલાં વિંધાવવું પડે, પછી કૃષ્ણ બની શકાય. કૃષ્ણ ખૂબ બધું શીખવાડે છે, મેં કીધું એમ જીવનમાં. અનેક વખતે એ કસોટીમાંથી રસ્તો કાઢે, ક્યારેક બોલે, ક્યારેક યુટર્ન મારીને નીકળી જાય, ક્યારેક મૌન રહે. એ જે વ્યક્તિ અર્જુનને 700 શ્લોકની ગીતા સંભળાવી શકે યુદ્ધના મેદાનમાં, એ જ વ્યક્તિ જ્યારે દ્રૌપદી એમ કે મારા છોકરાઓ મરી ગયા અને તમારો સુભદ્રાવાળો એક જીવતો છે, આ તો મેણું છે, અને એ દ્રૌપદી મારે છે જેના ચીર કોઈ નથી પૂર્યા, એના સ્વજનોમાંથી ને એકલા કૃષ્ણે પૂરી દીધા છે, એ દ્રૌપદી આ મેણું મારે છે. પણ કૃષ્ણ સમજે છે કે એક માનું દિલ બોલે છે, આ માનો આક્રોશ છે, કારણ કે હવે છોકરાઓની મૃતદેહ જોઈને કઈ માં સ્વસ્થ રહી શકે. કૃષ્ણ એક શબ્દનો જવાબ નથી દેતા. આપ વાંચજો, બધા કૃષ્ણના ગ્રંથોમાં આ પ્રસંગમાં ક્યાંક ક્યાંક છે, એક પણ જગ્યાએ કૃષ્ણની કોઈ દલીલ નથી, કોઈ ઉપદેશ પણ નથી આપતા. સાહેબ, કોકવાર કોઈ ઘટના હોય ને જીવનમાં, ત્યારે તમને ગમે એટલું આવડતું હોય, મૌન રહેવું પડે, ચૂપ રહેવું પડે, યુટર્ન મારતા પણ શીખવું પડે, બધી જગ્યાએ ધસી ન જવાય. જો જરાસંઘ ભીમથી મરી શકે અને કાળિયાબન મુચકુંદથી મરી શકે તો આપણે બહુ ઝાઝા માથાકૂટમાં પડાય નહીં, હળવેકથી બેન ભેગા કરીને બાજુમાં જતું રહેવાય. મુચકુંદ અને કાળિયાબનને ભેગા કરી દેવાના, આપણે સરકી જવાનું. આપણે બધાય લોડ જ લાઈફના લેવાની જરૂર નથી, અમુકમાં 2 જણાને ભેગા કરીને આપણે નીકળી જવાનું. નારાયણ અસ્ત્ર જ્યારે મહાભારતના યુદ્ધમાં ફેંકાયું ત્યારે કૃષ્ણ એમ કહે છે કે ભાઈ હાથ જોડીને ઊભા રહ્યો, આમાં પડકારો ન કરવાનો હોય, બધી જગ્યાએ પડકારા ન હોય, આ અસ્ત્રને પસાર થવા દો. આ કોરોના આવ્યો ત્યારે આપણે બધા આ જ કર્યું ને, કે પસાર થવા દો, આમાં બહુ માથાકૂટ ન કરવાની હોય, મને કાંઈ થાય નહીં, મને કાંઈ થાય નહીં એમ કરીને બાર આટા ન મારવાના હોય, બેઠા રહ્યો શાંતિથી, તો થઈ ગયો પસાર. અને છેલ્લી વાતું કરું, ભગવદ્ ગીતા કૃષ્ણનો ગ્રંથ, કૃષ્ણ 2 સ્વરૂપ છે, રાસેશ્વર પણ છે અને યોગેશ્વર પણ છે, અને મને બંને સ્વરૂપ ગમે છે. વચ્ચે કોઈ એક વ્યાખ્યાનની અંદર એક બીજા વિદ્વાન આપણા સંત અને એમણે કેમ બોલ્યા કે ભાઈ કૃષ્ણ વૃંદાવનવાળા અને આ ગોકુલવાળા અને આ તે છે ને, એ તો બધી લોકોએ જલસા કરવા માટે બનાવેલી વાર્તાઓ છે. હું હાજર હતો અને મને જરાક અંદરથી તો કઠ્યું કે ભાઈ આ એ કે લોકોએ જલસા કરવા માટે બનાવેલી વાર્તાઓ છે, આપણે તો ખાલી ભગવદ્ ગીતાવાળા કૃષ્ણને યાદ રાખવા. એટલે પછી મારો વારો હતો, હું તો જુનિયર વક્તા કહેવાઉં એમની સામે, એ મારાથી વડીલ અને સાધુ પુરુષ, એટલે એવું મોરારી બાપુ હોય તો આપણે લાડે કરીએ, પણ પાછા બધાય ન કરે, સત્ય પ્રેમ કરુણા બધાય લઈને ન બેઠા હોય. એટલે મેં હળવેકથી એટલું જ, મેં એમની ક્યાંય એમની લીટી નાની કર્યા વગર, એમની સાથે દલીલ કર્યા વગર હું એટલું જ બોલ્યો મારા પ્રવચનમાં કે જે વૃંદાવનમાં વાંસળી વગાડી શકે ને, એ જ રણ મેદાનમાં ભગવદ્ ગીતા સંભળાવી શકે. કારણ કે જીવનના બધા અનુભવમાંથી પસાર થાવ ને તો જ ભગવાનના મોઢામાંથી ઉપદેશ ગીત બની જાય. સોંગ છે, સોંગ, ભગવાનનું ગીત, સોંગ ઓફ ગોડ. અને એમાંય યાદ કરાવે છે કે વેદોમાં હું સામવેદ છું, કા ઋગ્વેદ ન કીધો, સંગીતનો વેદ છે, છંદમાં ગાય છે ગીતા આખી. ઋતુઓમાં હું વસંત છું, વર્ષા ઋતુ છે એ પોષણ કરે, છતાંય કૃષ્ણ વસંતનું નામ લે છે. પ્રેમની ઋતુ, જીવનની ઋતુ. જેણે પ્રેમ કર્યું હોય ને, હા અત્યારે ચાલે છે વસંત પંચમી, હમણાં આવશે 2 દિવસ પછી વસંત પંચમી છે, પરમ દિવસે. તો વિચાર કરો કે જેણે પ્રેમ કર્યો હોય ને, દિલ ખોલીને જેણે સાચો પ્રેમ કર્યો હોય ને, એ જ ખરા અર્થમાં શૌર્ય બતાવી શકે. જે પ્રેમ ન કરી શકે એ શૌર્ય ન બતાવી શકે, એ અધૂરું શૌર્ય હોય એનું. રાષ્ટ્રને પ્રેમ કરતો હોય રાષ્ટ્ર માટે શૌર્ય બતાવી શકે, માતૃભૂમિને પ્રેમ કરતો હોય માતૃભૂમિને પ્રેમ તો કરવો જ પડે તમારે. આવું બધું બોલીને મેં થોડુંક લીપણ કર્યું કે એવું નથી, કૃષ્ણ અખિલમાં જોવાના છે આખા. તમારે કૃષ્ણ ખંડમાં જોશો તો કોઈ દી નહીં પકડાય. તમે એમ કહેશો ગોપીઓના ચીર હરી લીધા, આટલો ચોક બોક્સ બનાવો તો ચીર પૂરી દેનારો પણ એ જ છે. વિચાર કરજો, ચીર હરવાને એમાં આપણે વાત થઈ એમ લીલા હતી, મસ્તી હતી, આનંદ હતો, એમાં કોઈ તોફાન કરીને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને જવાનું નહોતું. પણ જે દ્રૌપદીનું વસ્ત્રાહરણ છે ને, એ વિનયભંગ હતો. મહારાષ્ટ્રમાં એક શબ્દ છે મરાઠીમાં, વિનયભંગ. એ વિનયભંગ હતો, કારણ કે એમાં સ્ત્રીની સહમતિ નહોતી. એમાં સ્ત્રી તમારી સાથે રમવા નથી આવી, એને તમે ઢસડીને લઈ આવ્યા છો જાહેરમાં. તમે જોજો કુરુક્ષેત્રમાં દ્રૌપદી વસ્ત્રાહરણમાં જેટલા લોકો મૌન રહ્યા ને, એ દરેકનું કૃષ્ણએ ફેસલો કરેલો છે, એક કે એકનો. કર્ણ તો બહુ વાલો હતો કૃષ્ણને, અંતિમ સંસ્કાર પોતાના હાથે કર્યા એટલો વાલો. રૂબરૂ મળવા ગયા, દુર્યોધનને મળીને વિદુરની ભાજી ખાઈને છેલ્લે કર્ણને મળીને પાછા આવે છે. યુધિષ્ઠિરને પૂછ્યા વગર રાજ આપી દેવાની ઓફર કરી હતી, યુધિષ્ઠિરને પૂછ્યું નથી કે આપી દઉં કે નહીં. છતાંય કર્ણને મારવાનું હતું, કારણ કે વસ્ત્રાહરણમાં જે લોકો ચૂપ રહ્યા
ધૃતરાષ્ટ્રને આંખ નહોતી એટલે એટલો જ ફાયદો થયો કે ધૃતરાષ્ટ્રનો જીવ ન ગયો. બસ, પણ એનું બાકીનું બધું ગયું જીવ સિવાયનું. જેટલા વસ્ત્રણમાં દ્રોણ આવી ગયા, ભીષ્મ આવી ગયા, કર્ણ આવી ગયો, દુર્યોધન આવી ગયો, દુશાસન આવી ગયો, તમામનો ફેસલો, શકુની બધાનો ફેસલો કુરુક્ષેત્રમાં થઈ ગયો. આ તમારે મારે શીખવાનું છે. જીવનની અંદર અપરાધ કરતી વખતે આપણને એમ થાય કોઈ જોતું નથી, કોઈ કંઈ જોતું નથી, મજા જ છે ને જલસા જ છે, ક્યાં કોઈ આપણું વીખી પીખી નાખ્યું. પણ એ તો કુરુક્ષેત્ર મંડાશે ને તેથી તમારા કર્મોના હિસાબ થશે. એટલે આજની છેલ્લી વાત મારે ગીતામાંથી એટલી જ લેવી છે મિત્રો. ઘણા લોકો દુઃખી થતા હોય, ઘણા લોકોને મુશ્કેલી આવતી હોય. આપણે સુખી હોય ને ત્યારે ભગવાન યાદ ન આવે, ને દુઃખી હોય ને ત્યારે ફરિયાદ માટે બહુ યાદ આવે. ભગવાને મારી માથે આમ કર્યું ને મેં તો બધું સારું જ કર્યું હતું ને કર્મ તો મારા હારા જ છે, તો મને આવું કેમ બદલો આપે ને આને કેમ નથી આપતા, મેં આનું સારું કર્યું હતું તો તોબરો ચડાવીને ફરે છે ને મારી હારે બોલતા જ નથી, મેસેજમાં બ્લૂટી કંઈ નથી થતી. આવી ફરિયાદો થાય. કર્મમાં એટીએમનો નિયમ લાગુ પડે છે. તમે જે નોટ જમા કરાવવા ગયા હો ને એ જ નોટ સિરિયલ નંબરવાળી કંઈ એટીએમમાંથી નીકળે નહીં, પણ તમારા ખાતામાં રૂપિયા બોલતા હોય, એનું વ્યાજે ચડેલું હોય, એનું બોનસે આવ્યું હોય, પણ સિરિયલ નંબર ફરી જાય. તમે સારું કર્મ કરો અને પછી ઈ જ દરવાજે ઊભા રહ્યો કે મેં આને ઊભો કર્યો ઈ જ મને હવે ઊભો કરે, એવું નથી થતું હતું. કોઈક અજાણ્યા બીજા આવીને ઊભા કરશે. એ તમારું કર્મ જ છે સારું જે તમને બચાવી લીધા, જેની દુઆ તમને મળી ગઈ, પણ એને સિરિયલ નંબર નોટનો ફરી ગયો છે ને એટલે આપણને એમ લાગે છે કે મારા કર્મનો કોઈ બદલો નથી આપતું. જીવન ગીતામાં એટલું જ ભગવાન કહે છે, એમ નથી કહેતા મજા ન કરવી, આનંદ ન કરવો, સ્વાદે માણો, જીવને માણો, જલસો કરો, હરો ફરો, સુખી થાઓ, ટૂચકા સાંભળો, ગીતો ગાઓ, બધું કરો, પણ કોઈને નૈડા વગર કરો, કોઈને દુઃખી કર્યા વગર કરો. અને કરતી વખતે યાદ રાખો કાં તો ભગવાનની કૃપા છે અને ભગવાનનું હું હથિયાર છું ને એટલે થાય છે, બાકી એની કૃપા ન હોય તો આ જલસા થાય નહીં. કરતા ભાવ ન રાખો, કર્મ ભાવ રાખો. અને પાર્ટી કરો, લગ્નમાં સરસ. મારે તો જીપ્સી જિંદગી જીવવાની આવે, બંજારા જેવી, અલગ અલગ જગ્યાએ. કોકના 7 સ્ટાર હોટલમાં લગ્ન હોય ત્યાં બોલાવે, ત્યાં સરસ આમ પથારીમાં નીંદરી ન આવે એટલી પોચી પથારીઓવાળા રૂમો આપે, બરાબર. આમ જલસા કરીએ એટલે આપણે 5 ફોટા પાડીને ફટાફટ બધા મૂકી દઈએ સોશિયલ નેટવર્કમાં. જો આજે તો હું ઉદયપુરના ફલાણા પેલેસમાં છું, આજે તો હું એમ કે ફલાણી જગ્યાએ યુરોપમાં છું, કોકના ખર્ચે, કોકના આમંત્રણે, કોકના પ્રસંગમાં, બરાબર. પણ આપણે વોટ એવો મારીએ કે જાણે આપણે જ ફાઉન્ડેશન કરીને આખે ખચણી લીધું હોય, બરાબર. કારણ કે લાઈકો બધી આવતી, નીચે કોમેન્ટો આવે, આપણે તો એમ જ વટ મારીએ ને. વિમાનમાંથી ઉતરીએ તો ઘણા લોકો વિમાનના ફોટા નથી પાડતા, પોતે એરલાઇનના માલિકો એમ, અને ખરેખર એરલાઇનના માલિકો હોય કોઈથી નથી પાડતા. એ તો તમને ખબર જ ન પડે કે એરલાઇનના માલિક આવીને નીકળી ગયા અહીંથી. એટલે મારા મિત્રો આ થાય એ 2 ઘડીની મજા છે. ભગવાન એમ કહે છે કે એવી મજા 2 ઘડી કરો ત્યાં લગી કાંઈ વાંધો નથી, એની આસક્તિ ન રાખતા, સ્થિતપ્રજ્ઞ રહેજો. પછી જ્યારે એ પથારીની હોટલનો રૂમ ચેકઆઉટ કરવાનું આવે અને પછી રેલવે સ્ટેશને ઊભો હો તમારી ટ્રેનની રાહ જોઈને, અને ત્યારે બાકડા ઉપર મચ્છર કરડતા હોય ને 2 કૂતરા આંટા મારતા હોય અને વેફરના 6 પડીકા પડ્યા હોય તમારા પગ પાસે, અને તમે એમ કહો કે હમણાં હાથ દી લગી તો કેવો જલસો હતો, અને આ તો નરક જેવી જગ્યા છે, તો ઓલી આસક્તિ થઈ ગઈ તમારી મજાએ. એ ત્યાં પૂરું થઈ ગયું, ચેકઆઉટનો ટાઈમ આવી ગયો, હોટલ પૂરી, યાત્રા પૂરી, વાર્તા પૂરી, પાછા આવી જાવ આ દુનિયામાં જ્યાં હતા ત્યાં. અને બહુ દુઃખ થઈને તમને આવું બધું દ્રશ્યો હમણાં જે વર્ણન કર્યું, વેઇટિંગ રૂમના મચ્છર કરડતા હોય તમને ત્યારે, તો યાદ રાખજો કે ખરેખર તમારે અહીં રોકાવાનું છે. જેમ હોટલ તમારું સરનામું નહોતી, એમ રેલવે સ્ટેશનનો વેઇટિંગ રૂમ કે બાકડોય તમારું સરનામું નથી. કારણ કે તમારે ઇવેન્ચ્યુઅલી તો તમારા ઘરે જવાનું છે. આ પણ જતું રહેશે ને પેલું પણ જતું રહ્યું, બેમાંથી એકેય પરમેનન્ટ નહોતા, કારણ કે બેમાંથી એકેય આપણા નહોતા. ઘર આપણું હતું જ્યાં તમે સૂઈ શકશો, જેવી પથારી હોય એવી. અમારે 1-2 મિત્રો તો ઓશિકા ભેગા લઈને નીકળે પ્રવાસમાં, મને મારા ઓશિકા વગર નીંદર ન આવે, ઘરનું ઓશિકું જોઈએ, ઘરની શાલ જોઈએ. તો મારા મિત્રો, આપણું ઘર પરમાત્મા પાસે છે, એના ચરણોમાં, એના હૃદયમાં છે. એ કાયમી છે, બાકીની આસક્તિ કાયમી નથી. એટલે તમે મજા કરો 5 સ્ટાર હોટલમાં, પણ પરમેનન્ટ છે એમ માનીને ન કરતા. તમે દુઃખી થાવ કદાચ રેલવે સ્ટેશને, તો એ પરમેનન્ટ છે એમ માનીને દુઃખી ન થતા. એ સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. એ જે ગમે જગતગુરુ જગદેવ જગદીશને તે તણો ખરખરો ફોગ ગણવો. એ મહેતાજી કહી ગયા કે હશે, હતું આપણું ક્યાં હતું, કોકનું હતું, આપણે તો વચ્ચે એમને મજા કરવા આવી ગયા હતા, મજા કરી નીકળી ગયા. આ અનાસક્તિ જેટલી આપણામાં ડેવલપ થાય ને
બુદ્ધને કોઈએ પૂછેલું કે ભાઈ જીવનનું અંતિમ ઉપદેશ તમારે આપવો હોય તો શું આપો, અંતિમ ઉપદેશ. બુદ્ધ તથાગત તો બહુ વિદ્વાન, ખૂબ બધા ઉપદેશ, ખૂબ પ્રવચનો કર્યા. તથાગતે એક જ વાક્યનો ઉપદેશ આપ્યો છે અંતિમ ઉપદેશમાં, કે જેના વગર તમે ચલાવી જ ન શકો એવી વસ્તુઓને છોડતા જવાની કળા, એનું નામ જીવન. તમને એમ થાય કે હું આ જેકેટ વગર તો નીકળું નહીં કોઈ દી, આ ઘડિયાળ વગર તો મારાથી બહાર ન જવાય, પણ એ ઘડિયાળ ન હોય તોય તમે બહાર જઈ શકો, એનું નામ જીવન. તો જે દિવસે ખરેખર ઠાકરનું તેડું આવશે ને, બરાબર. મેં મારા માતા પિતાને વિદાય લેતા જોયા છે, એટલે હું આમાં તમે કહો કેમ કહો તમને શું અનુભવ છે, તમે ઠાકરના તેડાને પાછા અનુભવની વાત કરો. અનુભવીઓ કેવા આવે તો આપણે ઊભા ન રહીએ પાછા. હમણાં એક અનુભવી પ્રગટ થાય પાછળથી, ધારો કે ઉભા રહ્યો, મને 450 વર્ષ પહેલાનો અનુભવ છે, હું તમને 2 શબ્દો કહું એટલે આ બધું ખાલી થઈ જાય હમણાં, બરાબર. એટલે મેં જોયું છે કે જે લોકો આવી રીતે પ્રસન્નતાપૂર્વક જીવનમાંથી પસાર થઈ ગયા છે ને, એ લોકોને બહુ બીક નથી લાગતી હોતી, એને બહુ વાંધો નથી આવતો હોતો. તો મારા મિત્રો, મને ખૂબ મજા આવી, તમે બહુ ભાવથી મને યાદ કર્યો આ સભાની અંદર. મને તો એ ગમ્યું કે તમે તપસ્વી છો બધા, કારણ કે સવારના ઉઠાવો, પાછું બધું સાંભળવું હોય, પાછા ફેડા થાયકા, ભીડમાં ગયા, ખાણીપીણી કરી, પાછું પેટમાં જેમ અન્ન વધારે પડે ને, આ તો પાછું આ વ્રજભૂમિનું ખોરાક બધું. આમ તમે જોઈને તમને એમ જ થાય કે કેલેરી કાઉન્ટર જેવી કોઈ ચીજ હોય જ નહીં. અહીંયા આ કાંઈ આ મેડિકલ સાયન્સ આવતું જ નહીં હોય આ સરહદની અંદર, એમ એવું બધું આમ ઓલું બનારસી મીઠાઈઓ જે કહે ને, ઘીમાં લચપતથી રાન તેન, એટલે એમાં પછી શું છે, મગજ ઉપર લોહીનો પુરવઠો રહે નહીં જાજો, આ જ બધો ભેગા થઈ જાય તમામ પુરવઠો. એની વચ્ચે તમે 1 કલાક લગી મારા જેવા માણસને સાંભળી શક્યા, એ જ બતાવે છે કે તમે કૃષ્ણ કૃપાના અધિકારી છો. જો મને કલાક સાંભળી શકો તો ભજન તો કેવું કરતા હશો તમે. આ તમારી સહનશક્તિને હું દાદ દઉં, બિરદાવી દઉં, વંદન કરું. પણ ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરવાની, બધાએ રિસ્પોન્સ પણ સરસ આપ્યો. એટલે મરમી શ્રોતાઓ વચ્ચે હું બેઠો છું, જે વાતનો સૂર પકડી શકે, ઝીણી સિતારી વગાડો તો જેને સંભળાય, ખાલી મોટા ઢોલ જ સંભળાય એવું નહીં, એ પ્રકારનું સરસ સુગ્ન શ્રોતાઓ છે. તો જ ખુલીને આવી 2-5 વાત કરવાની મને મજા આવે અંદરથી. પણ મારા મિત્રો, જીવનની નેગેટિવિટીનો હું તો એટલું શીખો છું, મને મુશ્કેલી પડી એ આદત પાડતા. થાય આપણે અકળાઈ જાય, મુશ્કેલી આવે, અન્યાય થાય ત્યાં કૃષ્ણની જેમ ટંકારો કરવો જોઈએ, પડકારા કરવા જોઈએ. એવું નથી પડકારા હાવ નહીં કરવાના, પણ અન્યાય થાય ત્યાં કરવાના. ઘડીએ ઘડીએ ગમે ને ગુરકિયા કરવાના નહીં, બટકા ભરવાના, બરાબર. આપણે આ સાદું સમજ યાદમાં રાખવાની. સંજોગો બદલાય, સારું, બહુ બદલાય તો વધારે સારું. કૂતરું પાછળ પડે ખબર પડે કે આપણને દોડતા કેવું આવડે છે, ત્યાં લગી તો આપણે આપણી સ્પીડમાં આપી જ ન હોય. તો હું એટલું શીખો છું કે ભગવાને એક વ્યવસ્થા કરી છે આ માનવ શરીરમાં, કે આ જેટલી મીઠાઈઓ દાબીને આપણે જે બધું આજે ખાધું હશે ને, બરાબર, કચોડીને સમોસાને જે દબદબાવ્યું હશે ને, એ બધામાંથી પોષણ મળવાનું હોય છે, એ બધું અત્યારે ચાલુ હશે. એમાંથી ઓક્સિજન લેવાનું, ગ્લુકોઝ લેવાનું, હેમોગ્લોબિન લેવાનું બધું ચાલુ હશે. અને જેટલું ટોક્સિક કચરો હશે, વેસ્ટેજ હશે, એ બધું એક દિવસમાં નીકળી જશે. એ ફ્લશની વ્યવસ્થા કરી છે આખી બોડીમાં. અને જો લાંબુ ટકે તો મુશ્કેલી પડે. ડાયાલિસિસ આપણે કિડની દર્દીને એટલે તો કરવું પડે, કારણ કે ઓલું કિડની કામ કરતી બંધ થઈ ગઈ હોય એટલે ટોક્સિક વેસ્ટ ભેગો થાય શરીરમાં, ફિલ્ટર થાય નહીં, એટલે મશીને ફિલ્ટર કરી દેવું પડે. ભગવાન 48 કલાક મેક્સિમમ 48 કલાકથી વધારે કોઈ કચરો સાચવતા નથી. ઘણા મારી જેવા આજે હોશમાં આવીને ઓલું લગ્નની કંકોત્રીમાં ખાલી જમવાનું જ જોયું હોય. ઘણા લોકો તો એવા હોય કે જમવા જાય ને પછી પાછા એ યાદ કરે, સર્વે કરે કે ક્યાં કયા કાઉન્ટર ઉપર શું શું છે, છોકરાઓને મોકલે, ઓલું આ કયું કાઉન્ટરથી જોતો આવજે, એટલે બાપુજીને રિપોર્ટ આપે, પંજાબી છે એ બાજુ, બરાબર. બધા રિપોર્ટ લઈને પછી આમ પિઝ્ઝા લે ને, ભાખરી લે ને, રોટલો લે ને, બધું ખાઈ જાય. મુખવાસ હોય તો આમ પ્રસાદ લેતા હોય ને, બધા મુખવાસ એકારે ખાઈ જાય આમ લઈને. અને આટલું બધું ખાઈને પાર્કિંગમાં જઈને પછી કોઈ એમ કે ઢોકળા બહુ સારા હતા, તો કે હે ઢોકળા કેમ આપણે જોયા નહીં, જેટલું ખાધું હોય એ પચે જ નહીં. કારણ કે એનો વસવસો એ નથી કે કેટલું ખાઈ ગયા, એને વસવસો એ છે કે ઢોકળા દેખાણા નહીં. એટલે ન હોય ઘણા હોટલમાં ઓર્ડર આપીને પછી ત્રાસી આખે બીજાના ટેબલ ઉપર શું આવી જ જોયા કરતા હોય કે આમાં ઢોસો હારો છે ને, આનો પિઝા હારો છે ને, આવો આપણે તો મંગાવ્યો જ નહીં, આનું નામ શું હોય છે ને, બરાબર. પછી ઘણા ઊભા થઈને ઓર્ડર ચેન્જ કરવા જાય. આમાં જ તેનું પોતાનું જ આવ્યું હોય ને ઠંડુ થઈ જાય. એટલે મારા મિત્રો, છેલ્લે મેં આ એટલી વાત રાખી કે તમને ઓડકાર એનો આવે ને તમને યાદ રહે કાલ સવાર સુધી. નેગેટિવિટી, ટોક્સિસિટી, ખરાબી શરીર 24 કલાકથી વધારે સાચવતું નથી. 48 કલાક તો બહુ થઈ ગયા, એના પછી તો માંદા પડી જાવ તમે રીતસર. જો ટોક્સિસિટી પેટમાં રહે તો ઉલટી થઈ જાય. આપણે જો ઘણીવાર ઉલટી થઈને આપણે ઊંઘ આવી જાય, રાત થઈ ગઈ કે બહુ વહક થતું હતું,
બહુ કંઈક ખરાબ આવી ગયું ખાવાનું, તો મગજમાં શું કામ આખી દુનિયાની નેગેટિવિટીનો કચરો આપણે વર્ષોના વર્ષો સુધી સાચવીએ છીએ? એ 48 કલાકમાં કાઢી નાખો ને. આણે આવું બોલ્યા, નાણે આવું કર્યું, હવે એ એનો સ્વભાવનો પરિચય છે ને, આપણો પરિચય તો નથી. એ આવું વર્તન કરે તો 24-48 કલાક લગી રે બરાબર છે, પછી જેમ આ પેટમાંથી નીકળી જાય છે, જેમ પરસેવામાંથી નીકળી જાય છે, જેમ આંસુમાંથી નીકળી જાય છે, એમ હળવેકથી કાઢી નાખતા શીખો. કૃષ્ણ આ શીખવાડે છે. એટલે કૃષ્ણ નિત્ય પ્રસન્ન છે, એટલે કૃષ્ણ નિત્ય ઉત્સવ છે, એટલે કૃષ્ણ ઇઝ અ સેલિબ્રેશન. તમે નેગેટિવિટીને સંઘરી ન રાખો, એને મુક્ત કરી દો, એને જવા દો, એને વહેવા દો. તો આ નાનકડી વાત છે પણ જીવનમાં મોટા કટોકટીમાં કામ લાગે એવી છે. એટલા માટે મેં આપને આ વાત શેર કરી. બહુ મજાના ભૂમિની અંદર આવ્યો, તમે બધાએ બોલાવ્યો, એને કારણે મારે જે મેં કીધું એમ એક દિવસમાં 50 વર્ષ સુધી મેં ન કર્યા એટલા દર્શન મેં કરી લીધા. એ એમ બતાવે છે કે તમારા બધાનો ભાવ બહુ ચોખ્ખો હશે. કારણ કે આ બધા દર્શનો છે ને એ પૈસાથી નથી થતા. હું તમને કહું, બાપુની અયોધ્યાની કથામાં આવ્યો હતો. માનસ ગણિકા બાપુએ કરી હતી 2018ની સાલમાં, જ્યાં બાપુએ સંકલ્પ બોલ્યા હતા કે મને એમ છે કે હવે હું જો અયોધ્યામાં કથા કરું ત્યારે રામજીનું મંદિર, એનો વિડીયો પણ છે, અને હવે બાપુ પાછા કથા કરવાના છે અયોધ્યામાં. હું સ્પેશિયલી ગાડી ભાડે કરીને કાર લઈને, અહીં તો કાર મને આપવામાં આવી, આ તો મેં પોતે કાર બીજે દિવસે હાયર કરી, બાપુની પરમિશન લીધી આગલે દિવસે. બાપુ તો ઉદાર કે તમારે હું કથામાં તમે ફરો હરો બધું જુઓ. મેં કીધું બાપુ કાલે હું સવારે દર્શન કરી આવું, મારે દર્શન બધા કરવા છે. બરાબર? તો બાપુ કે જાઓ જાઓ, વાંધો નહીં, તમે કથાનું તો આપણે કાંઈ ચિંતા નથી, તમે જાઓ. કાર લઈને સ્પેશિયલ ગયો ને ત્યારે અહીં કંઈક યોગીજી આવવાના હતા, એટલે રસ્તા જ બંધ કરેલા હતા. અમે અડધેથી આમ પછી પાછા આવતા રહ્યા કાર લઈને, કોઈ કારની એન્ટ્રી જ નહીં, રસ્તા બંધ. આજે બધા રસ્તા ખુલી ગયા. એની ક્રેડિટ તમને લોકોને, તમારા પ્રેમને, તમારા સદભાવને અને તમારા શિવ સંકલ્પને જાય છે. એટલે હું આ છેલ્લે ભાવ વંદના કરું છું કે ભાઈ મને પણ આમ મજા આવી, મારો દિવસ મીઠો ગયો આજનો. આપને કારણે મને બાકે બિહારીજીના સન્મુખ દર્શન થયા. નહીતર ખૂણામાં આમ કરીને આપણે દર્શન પછી કરવા જાય ને ભગવાનને, એમાં આપણે કોકને દર્શન આપતા હોય ને એવી હાલતમાં હોય. કારણ કે ઓલા 5-15 મોઢાની વચ્ચે આમ મોઢું નાખીને આપણે આમ ભગવાનનો આકાર કલ્પના કરવી પડે કે આવા દેખાતા હશે હો એમ. બહારવાળાને એમ તો કહેવાય નહીં કે અમે ધક્કા ખાતા ખાતા બીજાને દર્શન કરીને આવતા રહ્યા. બરાબર? પણ આપને કારણે હું આપણે ચરણ વંદના કરી લઉં અહીંથી કે ભાઈ દંડવત કરી દઉં કે ભાઈ આપને કારણે મને સરસ સન્મુખ દર્શન થયા. અને આ બહુ સરસ મજાની વાત છે. આ એ ભૂમિ છે કે જ્યાં કૃષ્ણે કુબ્જાને ગળે વળગાડી દીધી. તમારે મારે જીવનમાં બીજું કોઈ પરોપકાર, સત્કર્મ, દાન, ધર્મ ન થાય, પોતપોતાની મરજી, શક્તિ, મતિ છે. પણ એટલું કરજો કે જે રિજેક્ટેડ થયા હોય ને આ દુનિયામાં, જેને દુનિયાએ નકામા કીધા હોય, નિષ્ફળ કીધા હોય, કોઈને ચામડીના કલરને કારણે, કોઈને અવસ્થાને કારણે, કોઈને કોઈ શારીરિક ખોડખાપણને કારણે, કોઈને કોઈ જીવનની નિષ્ફળતાને કારણે, કોઈને પૈસામાં દેવું થઈ ગયું, કોઈકને પરીક્ષામાં માર્ક ના આવ્યા, આ રિજેક્ટેડ માણસોને પણ જે અપ્સરા જેવું ફીલ કરાવી દે ને એનું નામ મારો કાનુડો છે, એનું નામ મારો કાળિયો ઠાકર છે. એ કુબ્જાને પણ ગળે વળગાડી દે. આપણે કૃષ્ણ એટલે એમ જ માનીએ કે કૃષ્ણ તો રૂપ, પણ એ શ્યામ સુંદર એટલે છે કે એના માટે કોઈ કાળું નથી, એના માટે કોઈ કુરૂપ નથી, એના માટે કોઈ નિષ્ફળ નથી, એના માટે કોઈ નકામું નથી. એ 2 મુઠ્ઠી પોટલી સુદામાની હોય. તમે વિચાર કરો, આજે જ અમે દ્રશ્ય જોયું, આશીષભાઈ એક સરસ દીકરીને, બાકીના બધા પસાર થઈ ગયા પણ એમણે એકલા કોઈને દેખાડવા માટે નહીં, મારું ધ્યાન હતું ખાલી, એને હળવેકથી મદદ કરી. એટલે મેં કીધું આ તમારો કરુણા ભાવ, એટલે એ આ 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં આપી દે ને, એ આ કૃષ્ણ છે, એની એ મજા છે. અને આપ એની ભૂમિમાં ખૂબ બધો આનંદ કરો, ખૂબ સરસ રીતે આ સત્સંગને માણો, એવી પરમને પ્રાર્થના. સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આપને સાંભળવું તો મને આનંદ થશે. આપને તો આ બધા મિત્રો સાંભળવાનો લાભ લઈ શકશે, પણ મારા નસીબમાં તો આ જ છે જે આપની અત્યારની મિનિટો હોય એટલી. ત્વમ ભવ વિશ્વભાવન ત્વમેવ માતાથ સુરતપતિ પિતા ત્વમ સદ્ગુરુર્ન પરમંચ દેવતમ યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમ અહો સનાથ ભવતાસ્મયદ્વયમ ત્રૈવિષ્ઠપાનામપી દૂરદર્શનમ પ્રેમસ્મિતસ્નિગ્ધનિરીક્ષણાનનમ પશ્ચેમ રૂપમ તવ સર્વસૌભગમ. લગભગ તો કંઈ શેષ રહ્યું નથી. જયભાઈએ કૃષ્ણ ઉપર જે પોતાનું વક્તવ્ય આપ્યું
આપણે ઓળખતા જ હોઈએ, પણ જયભાઈ વસાવડા ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, વિશ્વનું એક એવું નામ છે જેને કોઈ પણ વિષય પર બોલવા કહો તો એમને વિચારવાની જરૂર નથી પડતી. એ જેમ નદી વહેતી હોય ને એમ વહેતા રહી જાય છે. એટલે અને હમણાં મોરારી બાપુએ એમને એક બહુ સુંદર બિરુદ આપ્યું કે એમણે એમના શબ્દમાં કહું, બાપુના શબ્દમાં, કે અમારો જય છે ને, હા એ એમના શબ્દ છે કે અમારો જય છે ને એ 2020 રમી શકે, વન ડે રમી શકે અને ટેસ્ટ પણ રમી શકે. આ મોરારી બાપુના, પૂજ્ય વિશ્વવંદે બાપુના શબ્દ છે. એટલે એમણે કૃષ્ણ પર તો ઘણું બધું કીધું, ઘણું બધું કીધું. મારે વિશેષ તો શું કહેવું, પણ તમને આજે એવો અનુભવ થશે કે આ ઉત્તર દક્ષિણ ભેગા થઈ રહ્યા છે આજે. જી, એમણે જ્યાં છોડ્યું ને ત્યાંથી એક 10 મિનિટ હું આગળ લઈ જાઉં આપને, માત્ર 10 મિનિટ. શ્રીમદ ભાગવત અને અન્યત્ર ભગવાન કૃષ્ણના ચરિત્ર જે સદગ્રંથોમાં છે, મારો અભ્યાસ તો બહુ નાનો હોય, પણ જેટલો પણ છે એના આધારે એક વસ્તુ તો કહી શકાય જયભાઈ, કે પ્રત્યેક આસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. પ્રત્યેક અવસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે અને પ્રત્યેક વ્યવસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. આસ્થા, જગતમાં જેટલી પણ આસ્થાઓ છે ને, ભલે આપણે કમનસીબે અત્યારે સનાતન ધર્મ ખંડમાં વહેંચાઈ ગયેલો ધર્મ છે, પણ એક ખંડિત થયેલો એટલે કે ખંડમાં વહેંચાયેલો કોઈ પણ સંપ્રદાય પછી જ્યાંથી શરૂ કરવું હોય ને જ્યાં પૂરું કરવું હોય એના મધ્યમાં, એના મૂળમાં અને એના કેન્દ્રમાં એક જ ઈશ્વર છે, એનું નામ છે ભગવાન કૃષ્ણ. તમે વૈષ્ણવ સંપ્રદાય ભગવાન કૃષ્ણ, પુષ્ટિમાર્ગ ભગવાન કૃષ્ણ, નિંબાર્ક પરંપરા ભગવાન કૃષ્ણ, માધવાચાર્યની આખી પરંપરા ભગવાન કૃષ્ણ, એનાથી આગળ લઈ જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન કૃષ્ણ. હા, ગોપીનાથજીનું ભગવાન સ્વામિનારાયણે જે 6 મંદિર બનાવ્યા એમાંનું પહેલું મંદિર એ ગોપીનાથ, ગોપીજન વલ્લભ. અને શિક્ષાપત્રીનો આરંભ પણ વૃંદાવન શબ્દથી થયો છે. વૃંદાવંતમ વિહારંતમ ભગવાન કૃષ્ણ માટે. એટલે પ્રત્યેક આસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ. જ્યાં જ્યાં માથું ટેકવાનો રિવાજ છે ને એ ભલે ચરણ ગમે ના હોય, પણ આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જાય એ આસ્થા જાય સીધી ભગવાન. નદી પર્વતમાંથી નીકળે અને ભગવાન શંકર આદિ જગત ગુરુ શંકરાચાર્યના શબ્દમાં કહું તો તોયમ એટલે કે વરસાદ પડે અને નદીને પ્રબળ કરતું જાય. નદી નાની હોય પણ એમાં કેટલા બધા જળાશયો ભળતા જાય, કેટલી બધી ધારાઓ ભળતી જાય ને નદી પ્રબળ થતી જાય, વિશાળ થતી જાય. પણ એણે એક દિવસ સમુદ્ર સુધી પહોંચી જવું પડે. એમ નાનામાં નાના સંતને પ્રણામ કરો કે મોટામાં મોટા ભગવાનને પ્રણામ કરો, એ પ્રણામ એક દિવસ કૃષ્ણ સુધી પહોંચી જાય છે. આકાશાત પતિતમ તોયમ. એટલે પ્રત્યેક આસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. પ્રત્યેક વ્યવસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. વ્યવસ્થા એના, જો કે પોતે વ્યવસ્થાના વ્યક્તિ છે પણ નહીં, અવ્યવસ્થિત જ રહ્યા જીવનભર. હું આજે જ કોઈને કહેતો હતો, કોઈની સાથે નિધિવનમાં લગભગ હું ચર્ચા કરતો હતો. અ કમ્પ્લીટ મેન વિથ અ કમ્પ્લીટ મેન વિથ અ કમ્પ્લીટ સિચ્યુએશન. હા, પરમાત્મા ભગવાન કૃષ્ણની આજુબાજુ જે સિચ્યુએશન જે આવી છે ને, આ તો ભગવાન કૃષ્ણને આપણે માત્ર મટકી ફોડવામાં જોઈ લીધા. ભગવાન કૃષ્ણના ચરિત્રને માત્ર આપણે ગોપીઓ સાથે રાસક ક્રીડા કરવા પૂરતા સીમિત રાખ્યા. બાકી મને શ્રીમદ ભાગવતના એ અમુક શ્લોકો
હજી મારા શરીરને ધ્રુજાવી નાખે છે. શુકદેવજીએ જ્યારે પરીક્ષિતને અમુક વાતો કરી છે ત્યારે એક વાત કહેવાની ઈચ્છા થાય કે આ પીડા લેનારો પરમાત્મા પણ છે અને પીડા દેનારો પરમાત્મા પણ છે. આણે ભાર પીડા લીધી છે. અત્યારે જ જયભાઈ કીધું કે જન્મતા વેત મા બાપનો ખોળો છોડ દેવો અને એ પ્રાચીના પીપળા નીચે જ્યારે જરા નામનો પારાથી બાણ મારે અને જમણા પગમાંથી રુધિર વહેતું હોય છતાં એક હાથ ઉદ્ધવના ખભે, એક હાથ સાત્યકીના ખભે અને પોતાના મોટા ભાઈને ગોતવા નીકળે. પગમાં બાણ વાગ્યું છે છતાં મારો બલરામ ક્યાં છે, દાઉ ક્યાં છે? અંતિમ શ્વાસ સુધી જેણે આ જીવનને અથવા તો જીવનની પ્રત્યેક ક્ષણને ચેલેન્જ તરીકે જોઈ છે. ચેલેન્જ તરીકે જોઈ છે. એટલે મને એક શબ્દ વાપરવાની ઈચ્છા થાય, આ કમ્પ્લીટ મેન વિથ ઇનકમ્પ્લીટ સિચ્યુએશન. આપણે બધા કમ્પ્લીટ છીએ પણ આપણી આજુબાજુમાં બધું કમ્પ્લીટ હોય ને તો આપણે કમ્પ્લીટ છીએ. આપણી આજુબાજુમાં જરા પણ જો આપણને અનુકૂળ ના આવ્યું એવું જો કંઈ નિર્માણ થઈ ગયું તો આપણી સહજતા છૂટી જાય સાહેબ, તરત જ છૂટી જાય. ભલે ગમે એટલા મોટા દંભ આપણી જેટલો દંભ કોઈ નથી કરતું. જી હા, માણસ જ્ઞાની નથી અને જ્ઞાની દેખાવું છે. માણસ ભગત નથી અને ભગત દેખાવું છે. માણસ રૂપાળો નથી એને રૂપાળો દેખાવું છે. બાકી તો अच्छी सूरत को संवरने की जरूरत क्या है? अच्छी सूरत को संवरने की जरूरत क्या है? सादगी भी कयामत की अदा होती है. હા, જેનું ડાચું જ હારું હોય એને પાવડર લગાવવાની જરૂર શું છે મારા વાલા? હા, પણ દંભ છે. જ્યારે ભગવાન કૃષ્ણ આજુબાજુમાં તમે જુઓ, છઠ્ઠા દિવસે પૂતના આવી, સ્તન મુખમાં આપ્યું, કાલકૂટ નામનું વિષ છે. અને મને એક આનંદ થાય જયભાઈ, ત્યાં એટલી એક પ્રેક્ટિકલ વાત લખી છે ભગવાન વ્યાસે. હું હંમેશા હમણાં મેં કહેવાનું શરૂ કર્યું છે મારી કથામાં કે 5000 વર્ષ પહેલા લખાયેલા આ હિમાલયની કંદરામાં બોરની છાલ ખાઈને લખાયેલા આ શ્લોકો પણ એટલા બધા પ્રેક્ટિકલ છે કે 5000 વર્ષ પછી આપણને શું તકલીફ પડી શકે એનું સમાધાન કરે છે. કારણ કે સાહેબ આ શોકમાંથી નીકળેલા શ્લોકો છે, આ આંખના પાણીમાંથી નીકળેલી વાણી છે સાહેબ. આને બીજા બધા પાશ્ચાત જગતમાં, જો હું કોઈ ઓલો નથી, પણ પાશ્ચાત જગતમાં લખાયેલા ગ્રંથો એના નાટક થાય, એના મંચન થાય, એને સ્ટેજ પર પ્લે થાય. જ્યારે આપણા સ્ક્રિપ્ચર્સ એ પ્લે કરવા માટે નથી, એ તો જીવવા માટે છે મારા વાલા. આ શ્લોકો છે આપણા. તાકાત શું છે શ્લોકોની? હા, મને અમુક શ્લોકો ભાગવતમાં જરા વિચલિત કરે ભગવાન કૃષ્ણ માટે. પૂતના મારવા આવી, 6 દિવસના માત્ર પલ્લામાં સૂતેલા પૂતનાએ હાથમાં લીધા, ગોદમાં લીધા, સ્તન મુખમાં આપ્યું, ઝેર પીધું. અને ત્યાં ભગવાન વ્યાસે એક શબ્દ વાપર્યો પૂતનાની બુદ્ધિ માટે, સુપ્તમ બુદ્ધિ રજ્જુધી. સુતેલી બુદ્ધિ વાળી છે, અક્કલ નથી આનામાં. અંધારામાં જતા હો ને દોરડું પડ્યું હોય તમને શું દેખાય? આદિ જગતગુરુ શંકરાચાર્યનો ન્યાય છે, રજ્જો સર્પ ન્યાય. આદિ જગતગુરુ શંકરાચાર્યનો ન્યાય છે કે અંધારામાં જતા હો ને તમને દોરડું પણ સાપ દેખાય, ઓબ્જેક્ટ ખોટું છે પણ એના રિએક્શન સાચા છે. તમને પરસેવો છૂટી જશે, પેનિક થઈ જશો કે ભાગશો, હૃદયના ધબકારા વધી જશે, આ રિએક્શન સાચા છે ને. પણ ત્યાં કોઈ આવીને બેટરી કરી દે તો એક જ સેકન્ડમાં આપણને ખબર પડી જશે કે આ તો આપણે સર્પ માનતા હતા, દોરડું છે. પણ અહીંયા
સુત્તમ બુદ્ધિ રજ્જુધી. ભગવાન વ્યાસે ભગવાન કૃષ્ણને ગોદમાં ઉઠાવ્યા પછી પૂતના માટે લખ્યું, અંધારામાં જતા હો ને દોરડું પડ્યું હોય ને તમે સાપ માની લ્યો તો તમને ખાલી બીવડાવશે, તમને હેરાન નહીં કરે. પણ અંધારામાં જતા હો, સાપ જ હોય અને તમે દોરડું સમજીને ઉચકી લ્યો તો એ રિએક્શન નહીં આપે, સીધું એક્શન. બસ પૂતના સાથે શું થયું? અંધારામાં પડેલો સર્પ દોરડું સમજીને ઉચકી લીધું. સુત્તમ બુદ્ધિ રજ્જુધી. રજ્જુ એટલે દોરડું. એટલે પ્રત્યેક અવસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ. કૃષ્ણ એક એક વેલેન્ટાઇન ડે તો પાશ્ચાત જગત માટે છે સાહેબ, કે એક દિવસ ખાલી ઓલું ગુલાબ આપી દેવું ને બધું. ભગવાન કૃષ્ણ માટે તો એવરી સેકન્ડ ઇઝ ધ વેલેન્ટાઇન સેકન્ડ, એવરી મિનિટ ઇઝ ધ વેલેન્ટાઇન મિનિટ, એવરી ડે ઇઝ અ વેલેન્ટાઇન ડે. કારણ કે પ્રેમ કરનારો પરમાત્મા છે. તમે નાચો તો તમારી સાથે નાચે પણ. હા, અને 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 કોઈ સારું નૃત્ય કરતું હોય ને, અગેન મોરારી બાપુને યાદ કરું, પૂજ્ય બાપુને. બાપુ એક પ્રસંગમાં એમ બોલ્યા હતા કે કોઈ સારું નૃત્ય કરતું હોય ને તો એને તાળી વગાડીને એને દાદ ન અપાય સાહેબ, એની પાસે જઈને એક ઠુમકું મારી લેવાય, ત્યારે એને દાદ મળે. કે ભાઈ હું તારી હારે લે એક ઠુમકું મારી લઉં. હા, તમે નાચો તો તમારી સાથે નાચે, તમે ગાઓ તો તમારી સાથે ગાય. હા, કાંઈ એક ગોપી ગીત જ ખાલી એક ગોપીઓએ ગાયું એવું નથી, મારા પરમાત્માએ ભિક્ષુ ગીત પણ ગાયું છે ભાગવતમાં. હા, અને સ્વરબદ્ધ ગાયું છે. લો ને, ઉદ્ધવને જ્યારે સંભળાયું, ઉદ્ધવ એક એવું પાત્ર છે કે જેને પરમાત્માએ 100 વર્ષ પોતાની સાથે રાખ્યું. 100 પણ નહીં, 114 વર્ષ સાથે રાખ્યું ઉદ્ધવ. અને પક્ષપાત તો અર્જુન તરફ થાય છે સાહેબ, મિત્રતાનો. જયભાઈ અને કૃષ્ણ પણ ઘણી વાર બોલ્યા છે કે મને અર્જુન તરફ પક્ષપાત છે. જ્યારે કથા એક એવી છે, જરા ધ્યાન આપજો. ઉત્તરાના ગર્ભથી જ્યારે પરીક્ષિત જન્મ્યા ને ત્યારે મરેલા હતા, જીવતા નહોતા, અચેત. કારણ કે ઓલા દ્રોણીએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું હતું અને એનો પ્રભાવ એટલો હતો કે જ્યારે એ દીકરો જન્મ્યો ત્યારે મરેલો જન્મ્યો. ઉત્તરા રડતા હતા અને ત્યારે એ છોકરા સામે 5 પ્રતિજ્ઞા કરી છે ભગવાન કૃષ્ણએ. આ એ 5 પ્રતિજ્ઞામાં નહીં જાઉં, એમાં એક પ્રતિજ્ઞા છે. ભગવાન કૃષ્ણએ હાથમાં પાણી લઈને 5 પ્રતિજ્ઞા કરી. એમાંથી એક પ્રતિજ્ઞા છે કે મેં સપનામાં પણ કોઈ દિવસ અર્જુનનું અહિત વિચાર્યું હોય તો આ દીકરો જીવતો ન થાય. અને જીવતો ફટફડતો જીવતો થઈ ગયો સાહેબ. એટલે પક્ષપાત તો ભગવાને અર્જુન તરફ કર્યો, પણ સેવાની બાજી કોઈ મારી હોય તો એ ઉદ્ધવ છે. ચરણ દબાવ્યા, કૃષ્ણને રડતા જોયા. આજ મથુરાની મહેલની અટારી, અને એ અટારી ઉપરથી ભગવાન કૃષ્ણ ગોકુળ તરફ જોયા કરે. ઉદ્ધવ સેવામાં છે. ઉદ્ધવજીનો પરિચય છે ભાગવતમાં. પરિચય જ એટલો સ્ટ્રોંગ છે ને કે ગમે એ માણસ સામે આવવાની હિંમત જ ન કરે. વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી. વૃષ્ણિ વંશના પારિવારિક સંગઠન છે ભગવાન કૃષ્ણનું. તમને ઊંઘ નથી આવતી ને? નહીં તો કાલે કરશું, હું તો અહીંયા જ છું. વાંધો નહીં ને. એક ઉદ્ધવજીનો પરિચય છે ભાગવતમાં. વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી, વૃષ્ણિ વંશના મંત્રી છે. કૃષ્ણસ્ય દૈતત સખા, બીજો પરિચય. હું આને ઇંગ્લિશમાં ડિફાઇન કરું ને તો સીધો શબ્દ આવે ડિસાઇપલ ફ્રેન્ડ, આશ્રિત મિત્ર છે. દૈતત સખા. પણ હવે જે પરિચય ભાગવતમાં લખ્યો એ ધ્રુજાવી નાખે સાહેબ. શિષ્યો બૃહસ્પતેર સાક્ષાત. ગુરુ કોણ છે ઉદ્ધવના? દેવતાઓની લાઈનમાં બેસીને ઉદ્ધવજી એક શિક્ષા લીધી છે. શિષ્યો બૃહસ્પતેર સાક્ષાત અને ઉદ્ધવો બુદ્ધિસત્તમ. બુદ્ધિસત્તમ વ્યક્તિત્વ છે.
ક્યારેક ક્યારેક તો ભગવાન કૃષ્ણએ પણ કાનમાં ઉદ્ધવને પૂછ્યું છે કે આમ કરું કે ન કરું. આટલી ઉચ્ચતમ બુદ્ધિ છે. અને એ અટારીમાંથી ભગવાન કૃષ્ણ વ્રજ તરફ જોયા કરે, જે ભૂમિમાં આપણે બેઠા છીએ. જોયા કરે, રડ્યા કરે. હજી વિદ્યાભ્યાસ કરીને આવ્યા જ છે. અવંતિપુર 64 દિવસમાં 64 કળામાં પારંગત થયા. સુદામા સાથે મિત્રતા કરી અને હજી આવ્યા જ છે અને જોયા કરે છે. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ કેમ આમ વ્રજ તરફ દ્રષ્ટિ કરીને જોયા કરે છે. પૂછ્યું એક દિવસ કે પરમાત્મા શું છે? ભાવ જગતની એક કથા છે, જરા ધ્યાન આપજો. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ શું છે? રડ્યા શું કામ કરો છો? ઉદ્ધવ, મને મારું વ્રજ બહુ યાદ આવે છે. ઉધો મોહે બ્રજ બિસરત નાહી, સુરદાસજીનું એક પદ છે. તો કે ચિઠ્ઠી લખી નાખો, સમાચાર મોકલી આપો અને ત્યાં ચિઠ્ઠીમાં નીચે લખજો કે તમારા સમાચાર મોકલો. બોલે ઉદ્ધવ તું કે ને હું લખું એમ નહીં. ગઈકાલે ચિઠ્ઠી લખવા બેઠો તો સવારે મેં લખ્યું યશોદા, તો આખા પત્રમાં યશોદા 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 યશોદા, બીજો શબ્દ ન નીકળ્યો મારા. ઉદ્ધવ મેં વિચાર કર્યો બપોર પછી, ભોજન કર્યા પછી, કે જો યશોદાનું નામ લખીશ તો પત્ર નહીં લખી શકું. યશોદાનું નામ લેવાનું ટાળ્યું. મેં લખ્યું રાધા, તો આખા પત્રમાં રાધા રાધા રાધા. ઉદ્ધવ સાંજે નિર્ણય કર્યો કે આ બંનેના નામ લખીશ ને તો પત્ર નહીં લખી શકું. આ બંનેના નામ લખવાના માંડી વાળ્યા તો ઉદ્ધવ મારો પત્ર કોરો રહી ગયો, કઈ લખી જ ન શક્યો. તું એમ કે છો ને કે સમાચાર લેવા જોઈએ, આપવા જોઈએ, જા, તું જા. અરે નહીં પરમાત્મા, તમારી ગવાર ગોપીઓ મારી વ્યાકરણની ભાષા નહીં સમજી શકે. ભગવાન કૃષ્ણે કીધું ઉદ્ધવ તારે વ્રજમાં જઈને પ્રવચન કરવું છે. अब कल का सूत्र सुनिए, फिर से यहां दोहरा रहा हूं कि ये प्रवचन का प्रांत नहीं है, ये तो अनुभूति का एरिया है. यहां तो अनुभूति होती है. શબ્દની બહુ રમત થઈ જાય મારા વાલા. અને આ વ્રજ તો એક એવી દિવાલ છે બાપુ કે તમારો બોલાયેલો શબ્દ તમને જ પાછો વાગે. અને વાગે, એક ભાઈ માથે લોહી નીકળે અને આમ 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 માથું પકડીને જતો હતો. તો એક સજ્જને પૂછ્યું આ શું થયું, માથામાં શું વાગ્યું? ત્યારે એણે કીધું ભજન વાગ્યું, મને ભજન વાગ્યું. ભજન વાગ્યું એટલે ખુલી ગયું. ભગવાન કૃષ્ણને કીધું કે નહીં જઈ શકું, નહીં સમજી શકે મને. ભલે જા તું, મગજમારી નહીં કરે. આવડી વ્યવહારિક ભાષામાં કહું છું. આપણે કેમ કહી દઈએ તું જા. 2 વાર કીધું, 3 વાર કીધું, પછી ત્રીજી વાર ભગવાન કૃષ્ણ બોલ્યા નહીં. હાથ પકડ્યો ઉદ્ધવનો, પોતાના જ રથમાં બેસાડ્યો, પોતાનું પિતાંબર આપ્યું, પહેર. કેમ? બોલે ઓલી તને ઊભી નહીં રાખે. સાબિતીઓ આપવી પડશે તારે કે હું કૃષ્ણનો દૂત છું. હા, સાબિતીઓ આપવી પડશે. અને ત્યાં ભાગવતમાં એક શબ્દ છે, ગ્રહિત્વા પાણી નામ પાણી પ્રપન્નાર્તી હરોહરી. હાથ પકડીને ઉદ્ધવને રથમાં બેસાડ્યો. કહેવાની ઈચ્છા થાય આ જગતમાં કોઈ માથે હાથ મૂકે એ તો સારું જ છે, પણ એના કરતા સારું છે કોઈ આપણો હાથ પકડી લે. હાથ પકડ્યો ઉદ્ધવનો અને રથમાં બેસાડ્યો. જા, અમારું પિતાંબર પહેર. થોડા ભૃગુટી થોડી ફરી છે. ઉદ્ધવ આવ્યા. ચર્ચા તો બહુ વિસ્તૃત છે, મારે એ બહુ વિસ્તૃત ચર્ચામાં નથી જવું. પણ ગોપીઓ ટોળું વળીને બેઠી હતી યમુનાના કિનારે. યમુનાના કિનારે
ત્યાં જઈને ઉદ્ધવજીએ પૂછ્યું, ઉતર્યા ને રથમાંથી, એટલે નાની નાની બોરડીઓ, બોર હોય ને ચીણી બોર, જરા જરા ભાવ સમજજો આ કથાનો, નાની નાની બોરડીઓ. અને ઉદ્ધવજી ગોપીઓ સુધી જવા ગયા, ચાલતા ચાલતા પિતાંબર ઈ કાંટામાં ભરાયું બોરના, અને પિતાંબર ફાટ્યું. એટલે જેમ તેમ ચાલતા ચાલતા ગોપીઓ સુધી ગયા. તમે ગોપીઓ છો? બોલે હા, હું કૃષ્ણનો દૂત છું. એક ગોપીએ બીજી ગોપીને કીધું કે લાગે છે પિતાંબર આપણા કેશવનું પહેરીને આવ્યો છે. વિચાર કરો, મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી है, મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી है. પિતાંબર ને પ્રેમ કરે છે ગોપીઓ, કૃષ્ણને તો પ્રેમ કરે જ છે. કૃષ્ણની કોઈ એવી વસ્તુ નથી, कोई एवी चीज नहीं. अधरम मधुरम वदनम मधुरम, सब मधुर है. क्यों? देखने का नजरिया मधुर है, જોવાની દ્રષ્ટિ મધુર છે. હા, અમે ગોપીઓ છીએ. હું નહોતો આવતો, પણ પરમાત્માએ ધક્કો મારીને મને, આ જો ને તમારા ગામડાઓમાં કંઈ ઠેકાણું નહીં, આ મારું પિતાંબર ફાટી ગયું બોરડીમાં ભરાઈને. ત્યારે ગોપીએ રડતા રડતા કીધું, ફાટ્યું નથી ભાઈ, અમારા વ્રજની બોરડી પણ સમજે છે કે આ પિતાંબર કૃષ્ણનું છે, પ્રસાદ લીધો છે એણે એક પિતાંબરનો. હું ઉદ્ધવ છું. બહુ સારું થયું ભાઈ તમે આવ્યા, પણ અમને જેટલી સમાચારની જરૂર છે ને એના કરતાં વધારે નંદ અને યશોદાને જરૂર છે. તમે જલ્દી જાઓ. બોલે મને રસ્તો બતાવો, મારે ક્યાં જવું? બોલે હવે અમારા રાજા નંદનું ઘર પૂછવું નથી પડતું. કેમ? બોલે જે ઘરમાંથી જોર જોરથી રડવાનો અવાજ આવે એ અમારો રાજા નંદ છે. કૃષ્ણ ગયા પછી એ ઘરની રિદ્ધિ વહી ગઈ છે. રિદ્ધિ એટલે કઈ નંદ ગરીબ નથી થઈ ગયા, હા, પણ જોર જોરથી રડવાનો અવાજ. અથવા તો ઉદ્ધવજી આ પાણીનો પ્રવાહ દેખાય છે, એના કિનારે કિનારે જાઓ. એ પાણીનો પ્રવાહ જ્યાં અટકે એ અમારા રાજા નંદનું ઘર છે. બોલે કયું? આ બોલે આ તમારી બાજુમાં વહે છે યમુનાજી છે ને આ અમારા ગોકુળની ગુપ્ત ગંગા છે. ગુપ્ત ગંગા? બોલે આખો વ્રજનો સમાજ નંદ બાબાના આંગણામાં સવારે ભેગો થાય અને કૃષ્ણના વિરહમાં રડે છે. એના આંસુ અહીંયા સુધી પહોંચ્યા છે. આ ભાવ છે. ગયા ભગવાન યશોદાજીને મળ્યા, નંદ બાબાને મળ્યા. યશોદાજીએ તો ચર્ચા પણ બહુ કરી. અપિસ્મરતિનઃ કૃષ્ણ માતરઃ સુરદઃ સખીન. અમને યાદ કરે છે? પ્રશ્નાર્થ છે. બોલે હા, તમને યાદ કરી કરીને ઠાકોરજી રડે છે રોજ. યશોદાજીએ કીધું કે બીજા કોઈને કાંઈ નહીં કહેતા, અમારા સમાચાર કોઈને આપવાની જરૂર નથી. મથુરામાં જ્યારે તમે જાઓ, આજે કાલે પરમ દિવસે જ્યારે જાઓ, ત્યારે કોઈને કાંઈ નહીં કહેતા. મારા વતી એક જ સમાચાર દેવકીજીને આપજો. શું? બોલે દેવકીજીને એટલું જ કહેજો કે તમારા મોટા મહેલોમાં નોકર ચાકરની જરૂર હોય તો મને ને નંદને અહીંથી બોલાવી લે. અમે નોકર બનશું, અમે ચાકર બનશું જો અમારો કેશવ અમને મળતો હોય. હાથ પકડીને લઈ ગઈ રાધાજી પાસે. મૂળ હાર્દ આ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને 100 વર્ષ ઉપરાંત સાથે રાખવા માંગે છે. તકલીફ શું છે ખબર? ઉદ્ધવમાં જ્ઞાન છે, ભાવ નથી. જ્ઞાન છે, આંખો છે, પણ આંખોમાં આંસુ નથી. એટલે કે દ્રષ્ટિ છે. જ્ઞાન એટલે દ્રષ્ટિ, આંખોમાં આંસુ નથી, ભાવ નથી. જો મારી રાધા આના પર હાથ મૂકે તો જ આ ફરે. રાધાજી આંખ બંધ. એક રહસ્યની વાત કહું, પ્રમાણિત વાત.
ભગવાન કૃષ્ણ 11 વર્ષના હતા ત્યારે વ્રજ છોડી મથુરા આવ્યા અને પછી ઉદ્ધવજીએ રાધાજીનું પહેલી વાર દર્શન કર્યું. ત્યારે જે છબી, આજે આપણે બરસાના ગયા ને, મને ત્યારે આ પ્રસંગ મને માથામાં મારતો તો સાહેબ. પણ હું એ જે છબી 11 વર્ષના ભગવાન કૃષ્ણ હતા ત્યારે જે જોઈ, અને પછી એકવાર ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા પછી ઉદ્ધવજી ભગવાનની પાદુકા મૂકી માથા પર મૂકીને બદ્રીનાથ જતા હતા. એમાં રસ્તામાં પાછા એકવાર રાધાજીનું દર્શન કરવા ગયા. આ પ્રસંગ મહાભારતનો છે, આ પ્રસંગ હરિવંશનો છે. ત્યારે જે 11 વર્ષ, જે 100 વર્ષ પહેલા રાધાજીને જોયા હતા ને, એ રૂપમાં અને એ તેજમાં રતિભાર ફરક નથી સાહેબ. એ જ રાધાજી. રાધાજીને મળવા લઈ ગયા. રાધાજીની આંખ બંધ છે. ઉદ્ધવજીને સામે બેસાડ્યા જાણે ગુનેગાર હોય એમ, પોલીસ પકડીને જજની સામે લાવી હોય. આંખ બંધ છે રાધાજીની. જરા ધ્યાન આપજો. સખીઓએ કીધું, રાધે આંખ ખોલો. આંખ ન ખોલી, ખાલી હોંકારો દીધો. બોલે કૃષ્ણનો દૂત આવ્યો છે. તો બોલે કૃષ્ણના સમાચાર લઈને આવ્યો છે. રાધાજી આંખ બંધ છે હજી, અને પૂછ્યું, સમાચાર? કૃષ્ણ ક્યાં છે? ઉદ્ધવ બોલ્યો, મથુરા. જ્યાં ઉદ્ધવજીના મુખમાંથી શબ્દ નીકળ્યો મથુરા છે, આંખ ખુલી ગઈ. ગોપીઓને કીધું, ધક્કો મારીને કાઢી મૂકો આને. આ સમાચાર લઈને નથી આવ્યો, આ છેતરવા આવ્યો છે. અરે ના, તમે કેમ એવું કહો છો? બોલે ગઈકાલે જમનાજર પાણી ભરવા ગઈ હતી, ગાગર ચડતી નહોતી તો કૃષ્ણે તો આવીને માથે ચડાવી છે. તું એમ કે છો કે એ મથુરામાં છે? આવતી હતી, રસ્તામાં વચ્ચે કાંટો વાગ્યો તો કૃષ્ણએ પોતાના ખભા પર મારો પગ મૂકીને કાંટો કાઢ્યો. તું એમ કે છો કે મથુરામાં છે? ઉદ્ધવને ભાન થઈ ગયું. ઉદ્ધવ વિચારવા લાગ્યો કે મોટા મોટા વેદો ભણી ભણીને કહેતો હતો કે ઈશ્વર વ્યાપક છે, ઈશ્વર વ્યાપક છે, પણ મને અનુભવ નહોતો. અને આ ગામડાની ગવાર ગોપી એનો અનુભવ કરે છે, ઈશ્વર વ્યાપક છે. વૃંદાવનના એક સંત છે, નામ છે બિંદુજી મહારાજ. બિંદુજી મહારાજ એમણે એક બહુ સુંદર પદ લખ્યું છે. હસકર કહા રાધિકા ને संदेशा खूब लाए हो. हंसकर कहा राधिका ने संदेशा खूब लाए हो, मगर याद रखो योगी तुम प्रेम नगरी में आए हो. मगर याद रखो योगी तुम प्रेम नगरी में आए हो. संभालो प्रेम की पूंजी, कहीं हाथों से निकल न जाए. संभालो ज्ञान की पूंजी, कहीं हाथों से न निकल जाए. हमारी विरह अग्नि में ये जलकर खाक न हो जाए. अलग हम तुम है तो मिलती है नजर किससे किसी की, और निर्गुण हम तुम है तो खबर करता कौन किससे किसी की. सुनो इस तौर से तुम नहीं समझे. राधाजी कहे छे, बिंदुजी महाराज नु पद छे, तुम नहीं समझे किसी को योग कहते हैं. इसी तौर से हे योगी द्वैत में भी अद्वैत रहते हैं. हाँ, द्वैत में भी अद्वैत रहते. सुना जब प्रेम का अद्वैत. कान में 4 अक्षर पड्या ने साहब, 4 शब्द पड्या. હું તો અક્ષર કહેતો રહું જય ભાઈ. 5000 ફૂટનો ફ્લેટ હોય ને પણ એની ચાવી 1.5 ઇંચની હોય. સીધા ડિરેક્શનમાં ફરી જાય તો 5000 ફૂટના ફ્લેટને ખોલી નાખે, અને જો ઊંધી ફરી તો એ પાછું એક વિચાર માણસના જીવનને ખોલી પણ શકે અને એક વિચાર માણસના જીવનને બંધ પણ કરી શકે. શબ્દો કાને પડ્યા. સુનો इस तौर से योगी द्वैत में भी अद्वैत रहते हैं. सुना जब प्रेम का अद्वैत. सुना जब प्रेम का अद्वैत. उद्धव की खुल गई आंखें और पड़ी थी ज्ञान मद की धूल.
વહાં ધોલી આંખે. પછી ધોઈ લીધી રાધાજીના પ્રેમના પ્રશ્રયથી અથવા તો એ પ્રેમના જળથી. એટલે પ્રત્યેક આસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. પ્રત્યેક અવસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. અને પ્રત્યેક વ્યવસ્થાનો આદર્શ ભગવાન કૃષ્ણ છે. એ ભૂમિમાં આજે બીજો દિવસ આપણે ગાળ્યો, વાપર્યો સમય. હું એમ નહીં કહું કે આપણે સમય પસાર કર્યો, કે સમયને આપણે શું પસાર કરતા સાહેબ, સમય આપણને પસાર કરી રહ્યો છે. કાલો ન યાતો વય ભર્તૃહરિ, કાલો ન યાતો વયમે વયાતા. એટલે આ હજી તો 3 દિવસ છે ને આપણી પાસે, અને આપણે સદભાગી છીએ સાહેબ કે આ જગતનો ઉચ્ચતમ પ્રેમી, હા ઉચ્ચતમ પ્રેમીઓની ગણના હોય ને, ગણનામ ગુણિનામ ગણનારંભે વીઆઈપી. તો મેં કીધું ને કે હવે તો ઘણા બધા વીઆઈપી નીકળવાના છે. અમારા સંસ્કૃતમાં પણ શબ્દ છે ગણનામ ગુણિનામ ગણનારંભે. હા, કોઈ ઘણા બધા માણસો ભેગા થાય ને પછી પહેલો હાર કોને પહેરાવવો ને એમાં બહુ ગડમથલ શરૂ થાય. કારણ કે આયોજકોનું આવી જ બને. આને પહેરાવે તો ઓલાને ખોટું લાગે, ઓલાને પહેરાવે તો ઓલાને ખોટું લાગે. ગણનામ ગુણિનામ ગણનારંભે. હા, એટલે તમે કીધું ને વીઆઈપી, હવે તો ઘણું બધું આવી રહ્યું છે. એટલે આ જગતનો સર્વોત્તમ પ્રેમી સાહેબ, એને વેલેન્ટાઇન ડે ના દિવસે આપણે આઈ લવ યુ કહેવાના છીએ મારા વાલા. हाँ, अने ये भी इस भूमि में जहाँ मैं फिर से एक बार याद दिला दूं, क्या यहाँ ये भूमि ज्ञान की भूमि नहीं है. अगर आप यहाँ ज्ञान ढूंढने जाओगे तो जाओ हरिद्वार, जाओ बद्रीनाथ, जाओ हिमालय. अगर ज्ञान ढूंढना है तो जाओ दक्षिण में. ये ज्ञान की भूमि भी नहीं है, ये कर्म की भूमि भी नहीं है, ये तप की भूमि भी नहीं है, ये दान की भूमि भी नहीं है, ये शौच किसी की भूमि नहीं है. ये मात्र प्रेम की भूमि है. यहाँ सिर्फ प्रेम ही हो सकता है, और होगा तो प्रेम ही होगा. प्रेम के रूप में परमात्मा आएंगे, और प्रेम नहीं होगा तो પછી ઘરે જઈને ગોદરું ઓઢીને સૂઈ જાશું સાહેબ. વળી પાછા એકવાર વિનમ્ર પ્રયાસ કરીશું. હા, અધિકાર છે ને આપણો, તો પ્રયાસ કરવો આપણો અધિકાર છે સાહેબ. હકીકતમાં તો હું તો એમ કહું કે પ્રાર્થના આપણો અધિકાર છે, પ્રયાસ આપણો અધિકાર છે, પુરુષાર્થ આપણો અધિકાર છે, અને છેલ્લે પ્રતીક્ષા આપણો અધિકાર છે. આ 4 વસ્તુ આપણા હાથમાં છે. એક જ વસ્તુ એના હાથમાં છે, પરિણામ એના હાથમાં છે સાહેબ. બાકી આ 4 વસ્તુ તો આપણા હાથમાં છે સાહેબ. કોઈ રોકી નહીં શકે તમને પ્રાર્થના કરતા. ભગવાન એમ આવીને નહીં કહે તમે કે પ્રાર્થના શું કામ કરે છે. અમારા ભગવાનને તો એવી ટેવ છે કે ધ્રુવને નહોતી આવડતી તો એક પરાણે કરાવી. ધ્રુવને 5 વર્ષના હતા ને નહોતી આવડતી પ્રાર્થના, ત્યાં જઈને શંખ અડાડી દીધો. તું બોલ જ, તું પ્રાર્થના કેમ ન કરે મારી? તને ભલે ન આવડે તો હું તને કરાવું, પણ તારે બોલવી તો પડે જ. એટલે પ્રાર્થના આપણો અધિકાર છે, પ્રતીક્ષા આપણો અધિકાર છે, પુરુષાર્થ આપણો અધિકાર છે, પરિણામ એ એનો અધિકાર છે. કર્મણ્ય એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. એટલે એ પ્રેમની ભૂમિ. અને મારે આજે ઘણું બધું બોલવાનું હતું, પણ તમારું થોડું આપણું શેડ્યુલ થોડું લેટ થતું ગયું. એટલે પછી મેં કીધું હું હવે રાત્રે જ બોલીશ. હવે રોજ રાત્રે જ બોલીશું, એ જ સારું પડશે. તમને શું લાગે છે? હા, આવું 5-10 મિનિટ 15-20 મિનિટ રાત્રે જ બોલીશ. હા, ખોટું થશે? ઓછું કરશું, કંઈક કરશું. પણ આજે મારે તો મૂળ જયભાઈને સાંભળવા હતા. જયભાઈને મળ્યો તો લગભગ 7-1 વર્ષ પહેલા. 7-1 વર્ષ થઈ ગયા હશે. ધીરેન્દ્રભાઈને એને 3-4 વર્ષ થયા, એટલે 7 વર્ષ હશે. એક ઘાટકોપરના બહુ સુંદર એક પ્રોફેસર, બોલવું કેમ શીખવું હોય ને તો એની પાસે ટ્રેનિંગ લેવી પડે. ધીરેન્દ્રભાઈ રેલિયા, હા, ડૉક્ટર ધીરેન્દ્રભાઈ. એમણે એક પુસ્તક, એમણે એક ગ્રંથ લખ્યો. ગ્રંથનું નામ છે વ્યાસપીઠ. અને એનું લોકાર્પણ, એ લોકાર્પણ વિશ્વવંદ્ય ધરાભૂષણ પરમ પૂજ્ય મોરારી બાપુ
આપણા શરદ દાદા, જયભાઈ, કાજલબેન, ઓઝા, વૈદ્ય અને હું, અમે અમે એટલે અમે તો ખાલી જોવામાં હતા, વિમોચન તો એ કરવાના હતા. અમે તો ખાલી ફોટા પડાવવામાં હતા. જેમ કૃષ્ણએ ઉપાડ્યો ને બીજાએ ફોટા પડાવી લીધા ને, એમ અમે તો ફોટા પડાવવામાં હતા. પણ ત્યારે જયભાઈ એક શબ્દ વ્યાસપીઠ માટે બોલ્યા હતા, એ હજી હું પ્રસાદ તરીકે આ જગતને બોલ. તમે ઘણીવાર મારી કથામાં એમ સાંભળ્યું હશે, એ જયભાઈનો શબ્દ છે કે વ્યાસપીઠ વ્યાસપીઠ નથી, વિશ્વાસપીઠ છે. વ્યાસપીઠ વ્યાસપીઠ નથી, કથાકારોની શ્વાસપીઠ છે. એટલે એ જયભાઈ જેને મારે તો સાંભળવું હતું, પણ પછી ભેગું એવું થયું કે બે થયું. જયભાઈ, અમારી આ યાત્રા, ના બાપા, આ અમારી યાત્રા, આને હું સંઘ નથી કહેતો, હા, આ અમારી યાત્રા છે. અને એ યાત્રામાં આપ પધાર્યા. પ્રકાશભાઈએ બહુ સહજમાં આપને આમંત્રણ આપ્યું અને આપે બહુ સહજમાં સ્વીકારી લીધું. બાકી તારીખ લેવી અઘરી છે, મને ખબર છે. હા, તારીખ લેવી એમની અઘરી છે, પણ એ પ્રકાશભાઈએ મને કીધું કે મારે સંબંધ મિત્રતાનો છે. એટલે એ આવ્યા. આપણને સૌને કૃષ્ણને જોવાનો નજરિયો બદલી નાખે. જોયો કેટલી પ્રેક્ટિકલ વાતો, કેટલી તમે બોલતા હતા ને, મને એક શ્લોક યાદ આવતો હતો. હા, કે તમે રૂકમણી પ્રેમ કલહની વાત કરી કે ભગવાન રૂકમણી સાથે પણ કેવું ઝઘડ્યા છે. કાંઈ માપ હોય કે નહીં? કાંઈ પત્નીને આટલી બધી હેરાન કરાય? કેટલું ઝઘડ્યા છે. આજે હું એક કથા બલરામજીની કરતો હતો ગાડીમાં, કે દીકરાને પરણાવવા ગયા, દાદાને મારી નાખ્યો, રૂકમને મારી નાખ્યો. એટલે એ કથા કરતો હતો. એટલે એ ચરિત્ર એવા વ્યાપક, પરમાત્માની કથા પણ વ્યાપક છે. હા, કૃષ્ણ તો સર્વત્ર છે ને. મને યાદ આવે, ક્યાંથી બચાવું આંખને, જ્યાં ત્યાં તમે દેખાવ છો. ખબર નહીં શાયર કોણ છે. ક્યાંથી બચાવું આંખને, જ્યાં ત્યાં તમે દેખાવ છો. સમજણ નથી પડતી મને મારા, તમે શું થાવ છો. સંતાઈને બેઠા તમે, સિતારના કોઈ તાર પર, એક આંગળીનું ટેરવું અડતા તમે શરમાવ છો. ક્યાંથી બચાવું આંખને, જ્યાં ત્યાં તમે દેખા. વ્યાપક પરમાત્માની કથા પણ વ્યાપક છે. એ રજે રજમાં કૃષ્ણ છે. જ્યાં જે ભૂમિના કણે કણમાં કૃષ્ણ છે, રજે રજમાં રાધા છે. એવા પરમાત્મા ભગવાન કૃષ્ણની આજે બીજા દિવસની યાત્રાને અહીંયા સંપન્ન કરીએ. બધી યાત્રા આખી ફર્યા, માનસિક, શારીરિક, બધી જ યાત્રા, બધી જ યાત્રાને અહીંયા વિરામ. એટલે કે આપણી શ્રીમદ ભાગવત આ કથાને ભાઈ એવું નામ આપ્યું, શ્રીમદ ભાગવત કથા યાત્રા. કથા નથી કરવાની, પણ ભાગવતજી સાથે યાત્રા કરવાની. અમે જ્યાં જ્યાં જઈએ છીએ પોથીજી સાથે હોય છે, પોથીજી સાથે હોય છે. અને એ ભાગવતજી સાથે આ યાત્રા થઈ રહી છે. બીજો દિવસ 3, 4 ને 5, 15 તારીખે પાછા વળી સૌ પોતપોતાના ઓશિકા લઈ, જેમ જયભાઈએ કીધું, અને આપણે બધા હા ઘર ભેગા થશું. અને વળી પાછા પરમાત્મા જ્યારે સંયોગ કરશે ત્યારે પાછા. હજી આ બધું આ પ્રસ્તાવના ઓલી આભાર દર્શન નથી હો, હજી છેલ્લે છે બધું. એ તમે કહેશો કે આ પૂરું થાય છે કે શું? ના ના, પણ જયભાઈનો વ્યક્તિગત અને સામૂહિક રીતે આભાર માનું. ભાઈ તમે અહીંયા પધાર્યા અને અમને બહુ સરળતાથી તમે કૃષ્ણને સમજવામાં સંબળ આપ્યું. વધારે અમે નજીક જઈ શક્યા. એ રીતની આપની વાણી, આપને પ્રણામ. આપ સૌના હૃદયસ્થ પરમાત્માને પ્રણામ. મને ખબર છે હવે જો હું મોડું કરીશ. સુભાષચંદ્ર બોઝ 2 મિનિટ મોડા પડ્યા ગાંધીજીની સભામાં. ગાંધીજીએ આંગળી ચીંધીને એમ કીધું કે જો ભારતને આઝાદી મળવામાં 2 મિનિટ મોડું થશે તો સુભાષચંદ્રજી એનો અબજશ તમને છે. એમ હવે તમને સુવડાવવામાં મોડું થશે તો અબજ મારી પર છે સાહેબ. અને મારે એ અબજશના ભાગીદાર નથી બનવું. એટલા માટે આપ સૌને પ્રણામ. જય સિયારામ.